सखियाज आनंद वधामणा सखियाज आनंद वधामणा मारे हईडे रे बेनी हरखना सखियाज आनंद सखियाज आनंद वधामणा सखी दीन दयाळे दया रे करी सखी दीन दयाळे दया रे करी बळवंते रे मारी ग्रही छे रे बाय सखीने जणाव्यो महाराज तथा मोटा गुरु सर्वे संतों ने हरिभक्तों ने मारा जय स्वामीनारायण स्वामीनारायण स्वामी એ વાત કરી છે બે સારા સાધુ ત્રણ સારા હરિભક્તો તેની સાથે જીવ બાંધવો તો કલ્યાણ થાય સ્વામિનારાયણ બાજરો ખાવો ભગવાન ભજવા તો ભગવાન રોટલા દેશે દેશે ને દેશે હવે હું કીર્તન બોલું છું ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં મિત્રો से जाजा वागे छे वाजा खेल कूद करवा आवशो के नहीं दड़ोયું ચાડશું ફૂદરડી ફરશું દડોયું ચાડશું ફૂદરડી ફરશું રંગે રમાડવા આવશો કે નહીં સ્વામી છે સાથમાં સંતો સંગાતમાં સ્વામી છે સાથમાં સંતો સંગાતમાં આકાશમાં યુડવા આવશો કે નહીં ખાટું મીઠું જમશું ખૂબ ખૂબ રમશું ખાટું મીઠું જમશું ખૂબ ખૂબ રમશું આનંદ પમાડવા આવશો કે ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં સજાનંદ સ્વામી મહારાજની જય। ખૂબ સુંદર નાના એવા બાળકે ઘનશ્યામ મહારાજનું કીર્તન બે સ્વામીની વાતો બોલી। આવ જાપ અહીંયા આવ, સ્વામી તને એકવાર આશીર્વાદ આપે। સભાનો પ્રારંભ કરીએ તે પહેલાં 4 દિવસ થયા અહીંયા જૂનાગઢને આંગણે પધરામણી ચાલી રહી છે। લગભગ 150થી ઉપર જેટલી પધરામણી થઈ। કાર્યકર્તાઓએ પોતાનો કિંમતી સમય પધરામણીમાં આપ્યો। ઘણી બધી સેવાઓ હોય તો સર્વપ્રથમ હું કાર્યકર્તાઓને જ પૂજ્ય સ્વામી પાસે આહુત કરીશ। સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવે। 4 દિવસ સુધી જેમણે પોતાનો કિંમતી સમય સંતોની સાથે ગાળી અને પધરામણીમાં જેમને સહયોગ આપેલો છે, અહીંયા રસોઈ કરવામાં જે સહભાગી થયા છે એવા સ્વયંસેવકોને હું પ્રથમ યાદ કરીશ અને સ્વામી પાસે રૂડા આશીર્વાદ અપાવીશ। ત્યાર પછી આપણે સભા તરફ આગળ જઈશું, કારણ કે એમને પણ અન્ય સેવાકીય કાર્ય હોય। તો સર્વપ્રથમ કૌશિકભાઈ કલોલા, શૈલેષભાઈ હિરાણી, જે હરિભક્તો યુવકના હું નામ બોલું તે તુરંત અહીંયા પૂજ્ય સ્વામી પાસે આવશે। સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવે।
કૌશિકભાઈ કલોલા, શૈલેષભાઈ હિરાણી, કૌશિકભાઈ મારડિયા, પિયુષભાઈ મકવાણા, યોગેશભાઈ રબારા, જયેશભાઈ બેરા, મુકેશભાઈ જાદવ, સમીરભાઈ નાદપરા, સંદીપભાઈ ગોરિયા, જગદીશભાઈ કુંડાળિયા અને રવિભાઈ કરડાણી, હરેશભાઈ પટોળિયા, આટલા ભક્તજનો અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં અને પધરામણીમાં એમને સહયોગ આપેલો. એકવાર જોરદાર આપણે આ કાર્યકર્તાઓને તાલીઓથી વધાવી લઈએ. યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજેતેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી વ્રજજીવન સ્વામી, પૂજ્ય કોઠારી નિર્ગુણ સ્વામી, અત્રે ઉપસ્થિત સર્વે વંદનીય વાલા ભક્તજનો, અગલી હરોળમાં ઉપસ્થિત અમારે આ અવસર ફાર્મના માલિક એવા માધવજીભાઈ નાદપરા, આ શાકોત્સવના મુખ્ય યજમાન અમારે અરવિંદભાઈ મકવાણા, એમના ચિરંજીવી સંદીપભાઈ, અમારે ડૉક્ટર આર દેશણાભાઈ, ડૉક્ટર ટિલવા સાહેબ, ડૉક્ટર જાગાણી, સર્વે આગંતુક મહેમાનો અત્રે ઉપસ્થિત છે. સુંદર મજાનું આ શાકોત્સવનું આયોજન થયું. જૂનાગઢના યુવાનોને એવો સંકલ્પ થયો કે આપણે પધરામણી જ કેવળ નથી રાખવી, પણ પધરામણીની સાથે સાથે શાકોત્સવ પણ રાખવો જ. બધાની ઈચ્છા એવી હતી કે આપણે ઝાંઝેડા ચોકડી ઉપર રાખીએ ને તો બધાને અનુકૂળ આવે, પણ યુવાનો કે નહીં, આપણે ભગવાનના ભક્તોને જમાડવા છે. ભલે થોડુંક દૂર થાય પણ સારી વ્યવસ્થા હોય તો વધારે અનુકૂળ આવે. અને પછી માધવજી બાપાના અવસર ફાર્મનું બધાને નક્કી થયું, જોવા એવા બાપા કે જ્યારે હોય ત્યારે તમારે કહી દઉં અમારું ફંક્શન બંધ રાખીશું, પણ શાકોત્સવ થતો હોય તો આપણે પહેલાં એ કરવાનું છે. એને અહીંયા ઘણું બધું લગ્નના પ્રસંગો, અત્યારે સિઝન છે અને એમાં શનિ રવિના દિવસો હોય એટલે લગ્ન હોય જ, પણ છતાંય બાપા કે શાકોત્સવ થતો હોય તો આપણે બીજા કોઈનું લેવું નથી, પણ શાકોત્સવ પહેલાં. તો એકવાર આપણે જોરદાર માધવજી બાપાને વધાવી લઈએ કે આટલું સરસ આપણને ફાર્મ મળ્યું, આટલું સરસ. સ્વામી પછી નિરાતે રાખો, બોલાવી લઈએ. હાલો આવી જાઓ, આવો. બાપા કૃષ્ણજીવન સ્વામી આપણને બાપાને હાર પહેરાવી અને આપી દે, પહેરાવી દે. આપણે આ શાકોત્સવમાં જેમણે જેમણે સેવા કરી છે દરેકને બિરદાવવાના છે, પણ આપણે અંતમાં આપણે બિરદાવીશું. તો સર્વપ્રથમ આપણે સંતોના આશીર્વાદ તરફ જવું છે. તો પ્રથમ હું પૂજ્ય કોઠારી નિર્ગુણ સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આપણને આજના પ્રસંગોચિત 10 મિનિટ રૂડા આશીર્વાદ પાઠવે. પૂજ્ય
કોઠારી નિર્ગુણ સ્વામી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સજા. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા સર્વના ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી વ્રજી જીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામી, આ શાકોત્સવની સભાની અંદર પધારેલા દરેક ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજની દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા વચનામૃત પ્રથમનું પહેલું. ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કર્યા છે તો પણ તેને જે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ? આ પ્રશ્નની અંદર ઠક્કરજીએ મહારાજને બે પ્રશ્ન પૂછ્યા છે. એક તો સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એ, અને બીજું દેહ અને દેહના સંબંધી, એની વિશે જેવું હેત છે એવું ભગવાનમાં, ભગવાનના સંત, ભગવાનના ભક્તમાં થતું નથી, સત્સંગમાં થતું નથી. એનું શું કારણ છે? મહારાજે ખૂબ સુંદર પ્રશ્નનો જવાબ આપ્યો છે કે એને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. પેલી વસ્તુ તો એ છે કે એને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, એટલે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. મહારાજ કહે કે જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, ને વાતના કરનાર જે સંત તેનો અવગુણ લે છે. એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. મહારાજે અહીંયા ઉત્તરની અંદર બે વસ્તુ બતાવી. એક તો ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ નથી, અને બીજું કે જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, એ સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી. સ્વભાવને તો મૂકી શકતો નથી, પણ વાત કરનાર જે સંત છે તેનો અવગુણ લે છે. એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. જો સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય તો એને ભગવાનની મૂર્તિ અખંડ દેખાય. સત્સંગમાં ગાઢ પ્રીતિ થઈ કોને કહેવાય? આપણે પંચાળાના ઝીણાભાઈ ગામધણી હતા. નવાબ, જુનાગઢની નવાબની અંદર કચેરીની અંદર એની ખુરશી પડતી, એટલું તો એનો માભો હતો. પણ ખબર પડી કે માંગરોળની અંદર કમરસિંહભાઈ એ બીમાર છે અને સેવા થતી નથી. ઝીણાભાઈ માંગરોળ ગયા, કમરસિંહભાઈની ત્યાં ગયા, કીધું કે તમે પંચાળા પધારો. એને ખાટલામાં લઈ અને ઝીણાભાઈ પંચાળા લાવે છે. 3 મજૂર ખાટલા ઉપાડવાળા મેળા, પણ ચોથો ના મેળા તો પંચાળાવાળા ઝીણાભાઈ ખુદ પોતે એક પાંગત ખાટલાની પોતાના ખંભા ઉપર લઈને પંચાળા લેવા છે. એ ભગવાનના ભક્તની સેવા કરવા માટે થઈ અને એ ભક્તને માંગરોળથી પંચાળા લેવા છે. એને સત્સંગનો કેટલી ગાઢ પ્રીતિ હશે. એટલું નહીં, પંચાળા આવ્યા, સેવા કરે, પણ એ પંચાળામાં જ્યારે હતા ત્યારે કમરસિંહભાઈને કાંઈક દવા માટે મરી એટલે તીખા એની જરૂર પડી. ઝીણાભાઈએ પોતાની બેન અદીબેનને કીધું કે બેન તીખા છે, મરી છે? તો કે ના ભાઈ છે નહીં, ખલાસ થઈ ગયા છે. થોડાક દિવસ થયા તે પછી ઝીણાભાઈને તાવ આવ્યો કે શરીર મંદવાળ થયો, ત્યારે અદીબાઈએ તીખાનો લેપ કરી અને ઝીણાભાઈને ચોપડો.
ઝીણાભાઈ કે મેં 5-10 દિવસ પહેલાં માંગ્યા હતા ત્યારે તો નહોતા, એવા ક્યાંથી? એ કે થોડાક હતા પણ મેં રાખ્યા હતા. ઝીણાભાઈ કે આજથી તારી સાથે બોલવાનું બંધ. વિચાર કરો, ભગવાનના ભક્ત સાથે કેટલી ને ગાઢ પ્રીતિ, કેટલો સત્સંગમાં એને દિવ્ય ભાવ અલૌકિક હશે. પોતાની સગી બેન એક ખાલી નામની એવી સામાન્ય વસ્તુ ન આપી તો એની સાથે બોલવાનું બંધ કરી દીધું. એ કેટલી ગાઢ પ્રીતિ સત્સંગમાં ને થઈ હશે. એવી ગાઢ પ્રીતિ જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય જાણવામાં આવે છે. એ સાધુને વિશે જ્યારે એવી આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય, સ્નેહ થાય, તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય. તે સિવાય ગાઢ પ્રીતિ થતી નથી. એટલે આપણે આ દિવ્ય સત્સંગનો સાકોસો ભેગો લાભ છે. આપણે વિચાર કરવો કે આપણી સત્સંગમાં કેવી પ્રીતિ છે, ભગવાનના ભક્તને વિશે કેવી આત્મબુદ્ધિ છે, સ્નેહ પ્રીતિ કેવી છે, એનો વિચાર કરી અને આપણે તપાસ કરવો કે આપણે સત્સંગની અંદર કેટલા આગળ વધ્યા છીએ, કેટલા પાછળ છીએ. સ્વામી કે કાલનો આવેલો હોય એ સત્સંગમાં વધી જાય અને જૂના હોય એ સત્સંગમાં ઘટતા જાય. માટે ખાસ ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય, સત્સંગમાં પ્રીતિ થાય, એવો આપણે ઉપાય કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય કોઠારી નિર્ગુણ સ્વામીએ સત્સંગ શું છે અને સત્સંગ કોને કહેવાય એ વિશે ખૂબ સુંદર વાત કરી. શાસ્ત્રોની અંદર એવું લખેલું છે કે સત એવો આત્મા, સત એવા પરમાત્મા, સત એવા પુરુષ અને સત એવા શાસ્ત્ર, એનો જે સંગ કરવો ને એનું નામ સત્સંગ છે. પણ સત્સંગ જ્યાં સુધી જીવમાં દ્રઢ ન થાય ત્યાં સુધી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અને એ સત્સંગ જીવમાં દ્રઢ કેમ થાય તો શ્રીજી મહારાજે એનો પ્રથમ પ્રકરણના પહેલા જ વચનામૃતમાં ઉપાય બતાવ્યો કે જ્યાં સુધી એને સાધુને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી ત્યાં સુધી સત્સંગ દ્રઢ થતો નથી. એટલા માટે સાધુ માધ્યમ બતાવ્યા છે. કારણ કે એક તો ગ્રહસ્થ હોય ને એને સાધુને વિશે સહેજે દિવ્યપણાનો ભાવ હોય, પણ એમને વિશે જો અભાવ આવે ને તો સત્સંગમાંથી પાછો પડતા પણ વાર નથી લાગતી. પણ આપણે મોટે ભાગે અત્યારે સત્સંગમાં થાય છે કેવું કે આપણો સત્સંગ છે ને હવે ખાણીપીણીનો ને ઉત્સવ સમયનો વધારે થઈ ગયો. ખરેખર સત્સંગનો અર્થ એ છે કે સમાગમ કરવો. આપણે તો જ્યાં ફંક્શન હોય ને ત્યાં પહોંચી જવાનું, કથા વાર્તા હોય તો ન્યાય મજા નહીં આવે જોઈએ એવી. હવે જલ્દી પૂરું કરો ને એટલે પૂરું થાય એમ. બહુ સારી વાત છે. આ બાની પણ સાધુના દર્શન થાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં બહુ સરસ લખી કે 6 મહિને એકવાર ગ્રહસ્થ અને સાધુના દર્શન થાય ને તો પણ એ સત્સંગમાં ટૈકો રહે. એટલે સત્સંગ છે ને આપણા જીવના શ્રેય માટે કરવાનો છે. અંતે આત્મા અને શરીર એનું જે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું ને એ જ સત્સંગ છે. અને એ બંનેનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પરમાત્મા શું છે અને પરમાત્મા સાથે જીવાત્માનો સંબંધ કયો છે એ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જીવાત્માનું આત્યંતિક કલ્યાણ નહીં થાય. અંતે આપણે બધાને, તમારે કે અમારે, બધાને કરવાનું છે શું? ભગવાનને ઓળખવાના છે ને ભગવાનના ધામમાં જવાનું છે. તમારે એ જ કરવાનું છે ને અમારે એ જ કરવાનું છે. અમે વચ્ચેના થોડાક મીડિયા છીએ, થોડાક અમને ભગવાને અપડેટ કર્યા છે, તમારા કરતાં થોડાક ઊંચા આસને બેસાડ્યા છે કે તમે ભગવાન કહે છે કે અમને ઓળખાવો. મને કેટલાક ઓળખશે સીધા, તો તમે થોડાક અમારા મીડિયા બનો, માધ્યમ બનો અને તમે અમને ઓળખાવો. અંતે અમારે ઓળખવાના તો છે જો. એવું કંઈ નથી કે સાધુ થઈ ગયા એટલે બધું જ પૂરું થઈ ગયું, આત્યંતિક કલ્યાણ, સાધુના કપડાં પહેરી લીધા એટલે એને અક્ષરધામ મળી જ ગયું, એવું કંઈ લખેલું છે? તમારે કે અમારે દરેકને ભગવાનને જેવા છે એવા ઓળખવા જ પડશે. આજ કે કાલે કે અંત સમયે પણ તમારે કે અમારે આ દેહ મિથ્યા છે, આત્મા અજર અમર છે,
અને એ આત્મા જ પરમાત્માને પામવાનો છે. એટલું તો તમારે સમજવું પડશે ને અમારે સમજવું પડશે. તમે કે અમે ગમે એટલું દેહને પમલાવશું, અંતે તો દેહ આપણો સાથ છોડવાનું જ છે. એવું કાંઈ હોય કે સાધુ હોય ને કાંઈ દેહ ભાઈ એનું કયું જ કરે? એ તો અમારે ડૉક્ટર પાસે જવું પડે. અહીંયા બેઠા છે, પગનો ગોળો દુખે છે, ગોઠણ દુખે છે, કમરમાં દુખે છે, કંઈક કરો સાહેબ. અમે તમને હાજા કરી, નિયમને હાજા કરે. આ તો છે જ ને. પણ સત્સંગનો સાચો અર્થ એ છે કે સત્સંગ કરવાથી પરમાત્માની ઓળખાણ થવી જોશે. આ દેહ, વૈભવ, સુખ, સંપત્તિ અંતે તો બધું જ મૂકીને આપણે એકલાને જવાનું છે, જવાનું છે, જવાનું છે. અને આ બધામાંથી આપણે મોહ તોડવાનો છે. આ જ વાત આપણે સત્સંગમાં શીખવાની છે. આજે શીખીએ, કાલે શીખીએ, કે મરવા સમયે શીખીએ. શીખા વિના છૂટકો નથી. ગમે એટલા રૂપિયા ભેગા કર્યા હોય ને આપણે, ગમે એટલા બંગલા બાંધ્યા હોય, ગમે એટલી કિંમતી ગાડી લીધી હોય, અંતે તો અંબાણીને પણ બધું અહીંયા મૂકીને જ જવાનું છે. ભલે ને આખા ભારત વર્ષમાં સૌથી શ્રેષ્ઠ ધનાઢ્ય કહેવાતા હોય, ભેગું લઈ જવાના. અરે સિકંદર નથી લઈ ગયો તો આપણે શું ભાઈ લઈ જવાના છે? આ સમજણ જ સત્સંગમાં કેળવવાની છે. એના સિવાય છુટકારો છે જ નહીં. અમે ગમે એટલી સંસ્થાઓ ભેગી કરીએ, કે ગમે એટલી સંસ્થાઓ બાંધીએ, કે ગમે એટલી કિંમતી ગાડીમાં ફરીએ, કે ગમે એટલા વિદેશમાં સત્સંગ કરાવવા જઈએ, પણ અંતે તો અમારે બધું મૂકીને જ જવાનું છે. કંઈ ભેગું નથી લઈ જવાનું. એકેય સંસ્થા ભેગી આવવાની નથી. એમ તમારે એક બંગલા કે ગાડીઓ ભેગી આવવાની નથી. એ જે સમજણ છે ને, એ આપણે શીખવાની છે. અત્યારથી થોડી થોડી દ્રઢ કરતા રહીશું ને, તો અંત સમયે જ્યારે આપણે છૂટવાનું થશે ને, ત્યારે એમ નહીં થાય કે ઓમાં આ બધું આટલું બધું મેં કર્યું ને બધું મૂકીને જવું પડશે. એ જે ટેન્શનમાં જાય છે ને, એ પછી ધૂતકારી મારે સારું. એ આપણે ધૂતકારી નથી મારવી ને, એટલા માટે આ સત્સંગ કરવો છે. હવે પરમ પૂજ્ય કોઠારી વ્રજજીવનદાસજી સ્વામીને હું વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રસંગોચિત 10 મિનિટ આશીર્વાદ પાઠવશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી નિર્ગુણ જીવનદાસજી સ્વામી તથા તમામ યજમાનો તથા તમામ મોટા માણસો તથા બાયુ ભાઈઓ બધાને જય સ્વામિનારાયણ. આ પધરામણીની પ્રથા છે ને, સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવી છે. અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં મહારાજ હરજી ઠક્કરને ત્યાં પધરામણીએ ગયા છે. આવું એક જ વચનામૃત છે. બીજા કોઈ વચનામૃતમાં મહારાજે ક્યાંય પધરામણીમાં ગયા હોય એવો ઉલ્લેખ નથી. અને એ પધરામણીનો અર્થ એવો છે, ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત લખી છે, જા ઘેર હરિકથા નહીં કીર્તન, સંત નહીં મિજ માના, તા ઘેર જમરા ડેરા દેવે સાંજ પડે સ્મશાના. જ્યાં ભગવાનના ઠાકોરજી, સંતો, હરિભક્તો વર્ષમાં એક દિવસ તમારે ત્યાં ન આવે ને ઘરે, તો એ તમારું ઘર છે ને, એ ભોગ ભૂમિ કહેવાય છે. ઠાકોરજી, સંતો, ભગવાનના ભક્તો તમારે ત્યાં આવે ને, તો એ ભોગ ભૂમિ મટી જાય છે અને દેવભૂમિ કહેવાય, અગર તો મંદિર થઈ જાય છે. અને સંતોના ઠાકોરજીના પગલાં પડે ને એટલે કેટલી તાકાત આવે ખબર છે એ ઘરમાં? ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પધરામણી કરી હતી. પધરામણી કરી એટલે એ હરિભગતને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે આ ઘરમાં જે રહે ને એને જમ તેડવા નહીં આવે.
પછી એ હરિભગત કાંઈક સુખી થયા ને એટલે નાના મકાનમાંથી મોટા મકાનમાં રહેવા ગયા, પણ એને ઓલું ભૂલાઈ ગયું. પછી એના મકાન જૈન વાણિયા હતા ને એને લીધા. પછી એમાં ઉંમરલાયક બાપા હતા, તો બાપાને ગોપાળાનંદ સ્વામીના શબ્દ સાકાર કર્યા. નકર ભાઈ એના જેવા કર્મ હોય ને એનું એને તેડું હોય. એટલે છોકરાઓ બેઠા હતા, છોકરાઓને કે બાપા એમ કે બાપા કે છોકરાઓ મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા, એના સાધુ ગોપાળાનંદ સ્વામી તેડવા આવ્યા. તો છોકરાઓ કે બાપા એ આપણે ત્યાં ન હોય. બાપાને ખબર છે કે આપણા કર્મ એવા છે કે એ ન આવે, પણ જો આવ્યા નહીં કે પાર્શ્વનાથ પાર્શ્વનાથ કરો એ કે વિચાર કરો, આવડી મોટી તાકાત છે. જ્યાં ભગવાનના એકાંતિક સાધુ બિરાજતા હોય ને એને સ્વામિનારાયણ ભગવાને તીર્થ કીધું છે. તીર્થ હે સાધુને મહારાજે જંગમ તીર્થ કીધું છે. આપણને એમ લાગે કે સાધુ છે ને સામાન્ય એક વાત કરી જાય બોલી જાય, પણ એ સામાન્યમાં તમે કાઢી નાખો ને તો તમને એનું કંઈ ફળ ના મળે. અને એના શબ્દની તમને જેટલી કિંમત હોય ને બસ તો જ તમને એ કામ કરે છે. સ્વામીની વાતું છે ને ભાઈ હાવ સાદી સીધી અને સિમ્પલ છે, પણ જો એક વાત જીવમાં ઉતરી જાય ને તો ગુણાતીતાનંદ સ્વામી કે જંતરડામાં જેમ પાણો તમે ફગાવો ને એ ક્યાંય સુધી પાણો જાય, એમ સ્વામી કે 8 આવરણ છે. એ 8 આવરણ તમે ભેદી અને અક્ષરધામમાં વયા જાઓ. આવડી સાધુના શબ્દોમાં તાકાત છે, સાધુના પગલામાં તાકાત છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમારી મોટપને તમે જાણો છો? મહારાજ કે સ્વામી આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ એ આવડતું નથી. કે મહારાજ કે સ્વામી તમે તમારી મોટપને જાણતા નથી. આપણે આ દૂધ આવે ને દૂધ, શાકભાજી આવે, ફળ ફૂલ આવે. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી જે ઢોરનું તમે દૂધ દહીં જમો એ ઢોર પણ પરમપદનું અધિકારી થાય છે. તમે જે વૃક્ષનું ફળ ફૂલ જમો ને એ વૃક્ષ પણ પરમપદનું અધિકારી થાય છે. હે આવડો મોટો સત્સંગનો મહિમા છે. પણ જો અતિ મહિમા સમજાય ને તો એનું ફળ આપણને મળે. મહિમા વિના તમે કાંઈ કરો ને તો એનું ફળ તમને ના મળે. હે મહિમા છે એ ચિકાસ છે સત્સંગમાં. ભગવાન ગુણાતીતાનંદ સ્વામીએ એટલે જ લખ્યું છે કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગતની સાથે જીવ બાંધવો. હે અને આપણી ફરજ એની ઉપર છે, પછી આપણે કાંઈ ઉપાધિ કરવાની નથી. હે એક હરિભગતે મને આજે પધરામણીએ ગયા ને તો સવારમાં એક હરિભગતે એમ કીધું કે જોગી બાપા કે ટાઈમ આવશે ને તે હું તને તેડી જઈશ. એને શબ્દ બરાબર પકડી રાખ્યો. અને મેં કીધું એને કે તમારો ટાઈમ આવશે એટલે જોગી બાપા અવશ્ય આવીને તમને તેડી જાય. હે આને વિશ્વાસ પૂરો એટલે એને આવવું જ પડે, પણ એનો ટાઈમ પાકે ને ત્યારે આવે. કેરી હોય, કેરી તમે નાની હોય ત્યારે ઉતારતો હોય ખાખડી હોય, પોગરમાં આવે તો ખાટી લાગે, પણ કેરી પાક્યા પછી જ તમને એના સ્વાદની ખબર પડે. એમ સત્સંગમાં છે ને આપણે જ્યારે કાચા હોય ને ત્યારે આપણે બરાબર ના કહેવાય, પછી પોગરમાં આવીએ એટલે ખાટું લાગે. પણ એ નહીં સત્સંગી જો વ્યવસ્થિત થઈ જાય બધી બાબતમાં, સંતોને આમ ખાલી ટકોર જ કરવી પડે. શાસ્ત્રમાં લખ્યું છે કે તેજીને ટકોર. ખાલી એ બોલે ને તો આપણને ખબર પડી જ આવી જોઈએ કે આ કહેવા માગે છે. આને કહેવાય સત્સંગી. હે એટલે આવા બધાય આપણે થવું છે. કેવું થવું છે આપણે? આવું થવું છે આપણે. નકર સ્વામીએ કીધું એમ કે ભાઈ આપણે જો કાંઈ કરશું નહીં ને આમ સાકો છો માની કે હાલો ભાઈ એક દિવસ બૈરાઓને ઘરે રસોઈ ના કરવી એમ માનીને આવો ને તો પ્રસાદ તો બધાને મળવાનો જ છે. પણ આપણે એમ માનવાનું કે સાધુના ભગવાનના દર્શને જાય તો તીર્થેથી એકુક ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે. આટલો મહિમા ભગવાનનો અને સાધુનો છે. પણ આપણે મહિમા વિના આવીએ ને તો આપણે એનું ફળ ના મળે. દ્રૌપદીજી હતા ને તો પાંડવોને કહે કે દુર્વાસા ઋષિને આમંત્રણ દઈ આવો કે અમારા યજ્ઞમાં પધારો. પાંડવો ગયા યજ્ઞમાં આમંત્રણ દેવા. ઋષિ કહે કે
એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપો તો તમારા યજ્ઞમાં આવું કે પાંડવો કે પણ જિંદગીમાં એક જ યજ્ઞ થાય પછી કાંઈ થતો નથી તો અમે તમને કેમ પુણ્ય આપીએ તો પાછા ગયા દ્રૌપદી કે શું કીધું તો કે ના પાડી છે કે યજ્ઞનું પુણ્ય આપો દ્રૌપદી કે હું લઈ આવું તો કે સારું લઈ આવું પણ યજ્ઞનું પુણ્ય ના આપતા દ્રૌપદી કહે પુણ્ય આપીશ નહીં પણ લઈને આવું તો કે તો વાંધો નહીં કે બરાબર દ્રૌપદીજી ઘરેથી નીકળ્યા અને ઋષિ પાસે આવ્યા બરાબર ડગલા ગણ્યા 100 ડગલા થયા ફીટ 100 ડગલા એટલે દ્રૌપદી પ્રણામ કરી બેઠા અને કીધું મહારાજ અમારે યજ્ઞમાં પધારો તો કે પતિદેવે વાત કરી તો કે યજ્ઞનું પુણ્ય આપો તો આવું દ્રૌપદીજી કે હા વાત કરી દ્રૌપદીજીએ સામે કીધું કે શાસ્ત્રમાં લખ્યું છે ભાગવતજીમાં કે ભગવાન અને મોટા સત્પુરુષના દર્શને જાય તો ડગલે ડગલે એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે તો તમે સત્પુરુષ છો તો કે હા તો હું ઘરેથી નીકળી તો મારે બરાબર 100 ડગલા થયા છે તો 100 યજ્ઞનું પુણ્ય મને આપો અને એક તમે લઈ લો એટલે 99 મને આપો અને મારા યજ્ઞમાં ચાલતા થઈ જાઓ હે આવી રીતે જો આપણે મહિમાથી દર્શન કરશું ને તો આપણે ઘરે બેઠા તીર્થ હશે પણ જો મહિમા નહીં હોય તો આપણે માટે કાંઈ નથી સહજાનંદ સ્વામી મહારાજની જય પૂજ્ય કોઠારી વ્રજજીવન સ્વામીએ સત્સંગ કરવો તે મહિમા સાથે કરવો જો મહિમાપૂર્વક સત્સંગ કરવામાં આવે તો એનું ફળ કંઈક અનેરું હોય છે આરદેશણા સાહેબ તમને કદાચ જેઠા બાપાના દર્શન થયા હશે જેઠા બાપા એટલે માણાવદર રહેતા મૂળ થાણા પીપળીના પણ સ્વામી સાથે એને એવું હેત અને એવો સત્સંગ કર્યો આ નમૂના છે આપણા સત્સંગની અંદર હો બોલે એમ થાય અને એ વાત સાચી છે આપણે આમ કહીએ કે ભાઈ આ બધું ખોટું છે ને ધતિંગ છે ને પરચા બતાવે છે ને કે બીજાને પોતાના ગુરુને મોટા કરવા માટે મોટી મોટી વાતો કરે છે ને એવું નથી આ વાસ્તવિકતા છે અમુક એ જેઠા બાપા એ જોગી સ્વામી સાથે એવો ઠરાવ કર્યો જો સંત સાથે હેત કરવું તો કેવું કરવું અને કેવું હેત હોય એ જોગી સ્વામીએ જેઠા બાપાને એક દિવસ બેઠા હશે ને કહ્યું સ્વામી તમે પેલા ધામમાં જાઓ ને તો મને તેડવા આવજો અને હું પેલા ધામમાં જાઉં ને તો તમને તેડવા આવીશ જોગી સ્વામીને જેઠા બાપા કહે છે સમવયસ્ક હતા થોડુંક 1-2 વર્ષનો ફરક હશે ઉંમરમાં હરિભગત એમ કહી શકે કે હું પહેલાં જઈ તો તમને તેડવા આવીશ પણ કેવું હેત ને કેવો સત્સંગ કેવું એની સાથે એકમેકતા હશે તો એ રીતે કહી શકે ને અને ત્યાગ એટલે કેવો સંદીપભાઈ એ થાણા પીપળી રહેતા દીકરીઓવાળું ઘર સ્વામી બાપાનો પત્ર જાય જોગી સ્વામીનો પીપળાણાથી કે કાઠિયાવાડમાં વિચરણ કરવા માટે જવું છે આ બધું ઇતિહાસો આપણે સમજવા અને જાણવા બહુ જરૂરી છે અત્યારની પેઢીનાને કે આપણા વડવાઓ શું કરી ગયા ને શું કરી રહ્યા છે આપણે કયા રસ્તે છે ને એ કયા રસ્તે હતા એટલે જેઠા બાપા ઉપર પત્ર જાય વાવણીનો સમય હોય અને સ્વામી બાપાને કાઠિયાવાડમાં વિચરણ કરવા માટે જવું હોય એટલે પત્ર આવે ટપાલ ત્યાં તો બીજું કાંઈ ફોનની સુવિધાઓ હતી નહીં એટલે ટપાલ વાંચે વાવણીનો સમય હોય ને તો એના ઘરનાને પત્ર મળે એટલે વાંચે એ કે સ્વામીનો પત્ર આવ્યો તમે જાઓ તો કે વાવણી એમાં વાવી લેવું બૈરાઓ હાથી હાકે બૈરાઓ કોહ ખીચે અને પાણી પાઈને બધું કરી દે એના પતિ જેઠા બાપાને મોકલી દે કેટલો બૈરાઓને સત્સંગ હશે કેટલો મહિમા હશે કે સ્વામીની આજ્ઞા થઈ એટલે પછી આપણે જે કામ હોય તે બધું જ મૂકીને વહી જવાનું એ સ્વામીની સાથે એટલા એકમેક થઈને રહ્યા હતા અને જેઠા બાપા ભેગા ગામડા ફરતા હોય પૂજ્ય સ્વામી મોહન સ્વામી અને સ્વામી બાપા ભાડેર ગયા ભાડેરની અંદર થોડોક રોટલાનો લોટ આવ્યો હવે તો એ જમાનામાં બધું એવું સીધું સામાન બધું આવતું ને અત્યારે તો ગમે ત્યાં જાય ફેસિલિટી ફૂલ હોય અમારે જ્યાં જાય અહીંયા ફૂલ ડીશ તૈયાર થાય છે અત્યારે દાળ ભાત શાક રોટલી મિષ્ટાન ફરસાણ બધું જ હોય પધરામણી કરી અમને તો મજા આવી ગઈ રોજ નવી ડીશ પણ એ જમાનામાં શું હતું કાંઈ નહોતું
ખાલી બાજરાનો લોટ આવે ને અડદની દાળ આવે. તે દિવસે રાત્રે ભાડેરમાં ખાલી બાજરાનો લોટ આવ્યો, રોટલા બે બનાવી નાખ્યા, છાશ ખાટી, અને કાઠિયાવાડની છાશ તમે પી ન હગો, સોરઠના તો કામ જ નહીં, એવી ખાટી છાશ હોય. અને એવી ખાટી છાશ આવી. દૂધનો સમય થયો, થાળ હોય એટલે ભેંસ દોવા દે ત્યારે દૂધ લઈ આવે. દૂધ આવ્યું નહીં, દૂધમાં થોડુંક મોડું થયું ને રાહ જોઈ. મોહન સ્વામીએ રોટલો ને બધું કરી રાખ્યું. દૂધ આવે એટલે દૂધને રોટલો સ્વામી બાપાને જમાડીએ. દૂધ આવ્યું તો એક ટબુડી આવ્યું. ટબુડી એટલે લોટાનો દીકરો, ટબુડી. એ ટબુડી એક દૂધ આવ્યું એટલે રોટલો ધરાવીને સ્વામી બાપાને તો જમાડી દીધા. પછી જેઠા બાપાને હું ખવડાવું, ખાલી રોટલો હતો. એટલે મોહન સ્વામી થોડાક મૂંઝાણા. સ્વામી કે થોડુંક દૂધ મગાવું હરિભગત. જેઠા બાપા કે હું મૂંઝવણમાં છો? તો કે દૂધ નથી, ખાલી રોટલો છે અને ખાટી છાશ પડી છે. તો કે મરચું છે, મીઠું છે? તો કે હા, મરચું છે ને મીઠું છે. તો કે બાપા કે હું સાધુ જ છું, લાવો આપણે દૂધ નથી જોતું. એ જેઠા બાપાએ રોટલો, મરચું, મીઠું, છાશ ખાટી પીન અને ઊભા થઈ ગયા. એ જેઠા બાપા એમ સ્વામી બાપાને કહે છે, તમે પેલા ધામમાં જાઓ ને તો મને તેડવા આવજો, હું જઈશ તો તમને તેડવા આવીશ. જોગી સ્વામી શ્રાવણવદી આઠમના દિવસે ધામમાં ગયા. પછી એની પાછળના જે ગુરુકુળ છે ને, ગુરુકુળના સભા મંડપની પાછળ રેતીનો ઢગલો હતો. ત્રીજા દિવસે જેઠા બાપા અને કરશન બાપા અને બધા મોટા મોટા હરિભક્તો બેઠા હતા. જેઠા બાપા એટલું બોલ્યા. જેઠા બાપા કે જોગી સ્વામી ભૂલે નહીં, મોડું કેમ કર્યું? જોગી સ્વામી સાથે અમારે બોલા થયા છે કે એ પેલા ધામમાં જાય તો મને તેડવા આવે, ને હું જાઉં તો એને હું તેડવા આવું. એ પેલા ધામમાં ગયા, 3 દિવસ થઈ ગયા. જોગી સ્વામી ભૂલે નહીં પણ મોડું કર્યું. આટલું ત્રીજા દિવસે બોલ્યા. ચોથા દિવસે જે તાવ આવ્યો, જુનાગઢ દાખલ કર્યા નાદપરા સાહેબને ત્યાં. ચોથા દિવસે સાંજે નાદપરા સાહેબ બાજુમાં જ ઊભા હતા. જોગી સ્વામી આવ્યા છે, હું જાઉં છું. બેનો બધા હતા ને એને કહી દીધું બહાર નીકળી જાઓ, જોગી સ્વામી આવે છે. એના પરિવારના સ્ત્રી ભક્તો હતા, બધાને કહી દીધું તમે બહાર નીકળી જાઓ, જોગી સ્વામી આવે છે. બહેનોને બધાને બહાર કાઢ્યા. નાદપરા સાહેબ બાજુમાં ઊભા હતા, એમના દીકરા ઊભા હતા. જોગી સ્વામી આવ્યા ને બોલતા બોલતા ધામમાં વહી ગયા. આનું નામ સત્સંગ કહેવાય ને, આનું નામ હેત કહેવાય. આવો દ્રઢ હેત જ્યારે સત્પુરુષની સાથે થાય ને ત્યારે જીવનું આત્યંતિક કલ્યાણ થાય. આને સત્સંગ કર્યો કહેવાય. હવે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી આપણને 10 મિનિટ આશીર્વચન પાઠવશે. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અક્ષરધામના સમર્થ ધણી સર્વાવતારે ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી વ્રતજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય વેદાંતાચાર્ય શાસ્ત્રી નીલકંઠચરણદાસજી, પરમ પૂજ્ય કોઠારી નિર્ગુણ જીવનદાસજી સ્વામી અને શાકોત્સવમાં પધરામણી કરાવેલા તમામ નાના મોટા ભાઈઓને અમારા જાજા કરીને આખા મંડળના તમને બધાને જય સ્વામિનારાયણ. આજની સભાનો મને આનંદ એ છે કે નિર્ગુણ સ્વામીએ પ્રથમના પહેલા વચનામૃતથી મંડાણ કર્યું. એ હરિભગતના પ્રશ્નથી હરજી ઠક્કરનો વચનામૃત પહેલું, પ્રશ્ન ચોથો. અમારા કોઠારી સ્વામીએ પણ હરજી ઠક્કરને યાદ કર્યા. નિર્ગુણ સ્વામીએ જેને સત્સંગ દ્રઢ કરવો હોય
જો મહિમા જીવમાં ઉતરો હોય તો એનો સત્સંગ દ્રઢ થાય. કોઠારી સ્વામીએ અમારા અભણ સાધુ છે પણ ભૂકા કાઢી નાખ્યા, એવી વાતો કરી હો. નીલકંઠ સ્વામીએ પણ સત્સંગની વ્યાખ્યા કરી આપણને સમજાવ્યું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે હગીમાનું ધાવણ કહેવાય. જેને હગીમાનું ધાવણ થયું હોય એ કોઈ દી પાછો પડે નહીં. તમે વિચાર તો કરો, સ્વામીએ આ સોરઠ દેશની અંદર 750 ગામડા રીંગા એક મહિમા, નિષ્ઠા અને શ્રદ્ધા આવો બગીચો તૈયાર કર્યો. જેમ ત્રણેય સંતોએ એક એક દ્રષ્ટાંતો આપ્યા, જોરદાર દ્રષ્ટાંતો આપ્યા, એમ હું જેતપુરને યાદ કરીને એક નાનકડું દ્રષ્ટાંત આપું. જેતપુર મંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી. આપણા ગુરુ જોગી સ્વામી પણ હાજર હતા. ત્યાગવલદાસ સ્વામી પણ હાજર હતા. જૂનાગઢના તમામ સંતોની હાજરી હતી. આગલા વર્ષે દુકાળ પડેલો વસંતભાઈ, એક પણ ટીપું વરસાદનું નહોતું. સંતોના હરિભક્તો ચિંતામાં પડી ગયા. પ્રતિષ્ઠાનો સમય, પાણી છે નહીં, પાણી કેમ હરિભક્તોને કેમ સાચવશું, નાવું ધોવું, રસોઈ કરવી, બહુ મોટી ચિંતા હતી. ત્યાગવલદાસ સ્વામીએ એમ કહ્યું, ચાલો સાથે ચાલો. કે સ્વામી કૂવા પાસે લઈ ગયા. કૂવો ખાલી હતો, પાણીનું ટીપું નહોતું. સ્વામીએ સંતો હરિભક્તોને કીધું કે આમાં મશીન માંડો. કે પણ સ્વામી આ કૂવામાં પાણી નથી, કાંઈ નથી. સ્વામી કે માંડો ને. વાત ગળે ઉતરે. માધવજીભાઈ કેવી અઘરી છે. એ સમયે જો આપણે હોય તો એમ કે સ્વામી આ વાત રહેવા દો. પણ મહિમાવાળો અને શ્રદ્ધા અને નિષ્ઠાવાળા એ સમયના હરિભક્તો અને સંતો હતા ને, સ્વામીના વચનમાં વિશ્વાસ આવી ગયો અને મશીને બી માંડ્યું. સવારનો સમય થયો, સ્વામી ગયા. સ્વામી કે મશીન ચાલુ કર. પણ સ્વામી પાણી નથી, ટીપું નથી પાણી. સ્વામી કે ચાલુ તો કરો. કે સ્વામીએ ચાલુ કરાવ્યું અને હરિભક્તો સંતોએ ચાલુ કર્યું ખરા. અને જેવું મશીન ચાલુ થયું, ક્યાંથી વરુણદેવ પધાર્યા, પાણીનો ધુભાકો છૂટ્યો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો આવી જ છે. જો ખરેખર કૂવામાં પાણી લાવવું હોય તો આપણે મહિમા દ્રઢ કરવો પડે. જોગી બાપા હળિયાદ ગયા. હળિયાદ ગયા અને ત્યાં ઢોલરિયા શામજીભાઈ, આપણા ગોવિંદ સ્વામીના બાપુજી, રાત્રે 10 વાગે સ્વામી પાસે આવ્યા. સ્વામીને વિનંતી કરી કે સ્વામી, આ વૈષ્ણવ ભગત છે, સુરદાસ છે, આંખો જતી રહી છે, ડૉક્ટરે હાથ ખખેરી નાખ્યા, આની કીકીની અંત છે જ નહીં, કોઈ દવા લાગુ નહીં પડે. બોમ્બે જેવા, આફ્રિકા જેવા, પણ પ્રયત્ન કરવાના હતા, બધા કરી લીધા. છેલ્લે સ્વામી પાસે આવ્યા ને સ્વામી, આમના લગ્ન થયા છે, 3-4 છોકરાઓ છે. સ્વામી કાંઈક દયા કરો, આ દેખતા થાય, છોકરા હજી નાના છે. સ્વામીને દયા આવી. એમાં શામજીભાઈ કે ને સ્વામી ન માને એવું બને નહીં. સ્વામીએ અંતરથી આશીર્વાદ આપ્યો કે એક કામ કરો. સ્વામી કે મહેંદીનો અરક કાઢીને આને સવાર સાંજ ટીપા નાખજો આંખમાં, ભગવાન સારું કરી દેશે. સ્વામીના વચનમાં વિશ્વાસ. અને મહેંદી એટલે કાંઈ ન કહેવાય ને, મહેંદીનો અરક કાઢ્યો, ટીપા નાખવાની શરૂઆત કરી. આ બાજુ દેખાવાનું ચાલુ. જેમ સૂર્યનો પ્રકાશ થાય અને નવખંડ ધરતીમાં પથરાય, એમ આને દેખાવાનું ચાલુ થઈ ગયું.
સુરદાસ એને આંખો આપવાની તાકાત કોની? સાધુની છે. અને પછી એને જે કામ કર્યું, પીપળાણા મંદિર, વંથલી ગુરુકુળ, આ બધું સંપૂર્ણ કામ એમને કર્યું. આ ખોટી વાતો નથી ડૉક્ટર સાહેબ, સત્ય ઘટના બધાએ જોયેલું સત્સંગની અંદર. પ્રશ્ન મોટામાં મોટો એ થાય, કારણ કે જે સત્ય વસ્તુ હોય તો સમજાઈ જાય, પણ આમ અરે અમારી બાજુનું ગળવાવ ગામ હરિભગત આવ્યા મોહનભાઈ, હાથમાં કેન્સર થયેલું, ત્યારે કોઈ દવા નહીં, આંગળી જેવો હાથ થઈ ગયો. સંધ્યા સમય આવ્યા, સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી રોઈ પડ્યા, સ્વામી કાંઈક કરો, કાંઈક કરો, સારું કરો. સ્વામી કે કંઈ બોલ્યા નહીં. આરતી થઈ, આરતીના દર્શન કરીને પાછા આવ્યા. સ્વામી કે બાજરાના ઢૂસા હોય ને એને બાફીને એમાં મીઠું નાખીને શેક કરજો એટલે સારું થઈ જાય. હવે આ કોઈ દવા કહેવાય? ડૉક્ટર સાહેબ મનાય જ નહીં હો તમને, આ કંઈ દવા. એક તો કેન્સર અને પાછો ગરમાવો, એ કોઈ દી સારું જ ન થાય. સ્વામી રાજી થઈને કીધું કે તમે આ કામ કરો, અને એને જોગી સ્વામીના વચનમાં વિશ્વાસ, અને એનો સારું થઈ ગયું, કેન્સર જતું રહ્યું. પછી સ્વામી એ જતા રહ્યા. પછી સ્વામી કહે આજ તો અમને ઘુમરીએ ચડાવી દીધા ભાઈ. કે મેં ધર્મને પૂછ્યું, વૈરાગ્યને પૂછ્યું, આત્મનિષ્ઠાને પૂછ્યું, ભક્તિને પૂછ્યું, કે કોઈ એનું સારું કરવા તૈયાર ન થયા. સ્વામી કે પછી અમે અન્યથા કરતું શક્તિથી કીધું જાઓ થઈ જાય સારું. એ કે સ્વામી અવળી તાકાત વાપરી હો. વિચાર કરો લ્યો, કેવી ઘટના છે. જ્યારે મોટા પુરુષો રાજી થાય તે અંધ હોય એ દેખતા થાય, લૂલો હોય, પાંગડો હોય, પર્વત ચડે. જ્યારે કૃપા થાય ત્યારે આવું કામ થાય. અમે ભણેલા તો રહી જ જવાના છે, તમે મૂંઝાતા નહીં. અમે બીજા માટે જ હોય, પણ અમારા માટે અમને કાંઈ ખબર પડે નહીં. ભણેલા તો અમારા ગુરુ કહેતા ભણેલા તો ભૂત થાય. ભણેલાને છે ને નાના દ્રષ્ટિમાં ન આવે, મોટા મોટા દ્રષ્ટિમાં આવે. જો એને નાના દ્રષ્ટિમાં આવે ને તો એનું કામ થઈ જાય. આપણા જોગી સ્વામી હતા ને, સ્વામી ગયા ગુરુ મહિષાની ગયા, અને સ્વામી પ્રત્યે ભાવ થયો માધવજીભાઈ, સ્વામી રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, એ રોકાઈ જાઓ. કે સ્વામી અહીંયા બધું પૂરું પાડી દેવું. સ્વામી કે અમારા બગીચાનું પીપળાના ગરીબડા હરિભક્તોનું શું થાય? કે ગામો ગામ સ્વામી ગરીબ ઉપર જે દયા કરી ને એ સાહુકાર ઉપર દયા નથી કરી. આ માધવજીભાઈ એક દી ચડી પહેરીને નીંદતા હતા, નીંદતા હતા હો. અને સ્વામીને કેવી કૃપા થઈ ગઈ, અમારા ગુરુની કૃપા. માધવજીભાઈને કે માધવજીભાઈ તમારે સત્સંગની કમાણી છે, સત્સંગ કોઈ પહોંચે નહીં. અને જુનાગઢના રાજા થઈ ગયા. તમે કલ્પના કરો, મોટા પુરુષનો રાજીપો થાય એ હજી ભૂલ્યા નથી, એનું કુટુંબે ભૂલ્યું નથી. આખું કુટુંબ મહિમાવાળું. નકર મોટા થયા પછી મહિમા ભૂલાઈ જાય. આ જોગી સ્વામી, આ એના સંતો. ગરીબ જેટલા નજરમાં આવે ને એને એની કૃપા થાય ને. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું, જે એક તો ગરીબ, એક તો બ્રાહ્મણ અને એક તો ગાય. મહારાજ કે આ જેની નજરમાં આવે ને એ કોઈ દી દુખ્યો થાય, બીજાના દુઃખમાં ભાગ લે, એ સદાયને માટે. અમને આ તમારી સભા જોઈને અમને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એ જોગી સ્વામીનો બગીચો છે, આવો જોગી સ્વામીનો. બધાય દર્શન થાય અમને, કેટલા સંતોના દર્શન થાય. આ અમને આનંદ છે. અમે બહુ ફેર્યા છીએ, ખૂબ ફેર્યા છીએ, પણ જે સોરઠમાં અમને મજા આવે ને એવી ક્યાંય મજા નથી આવતી. સમજ્યા? સાચું કહો તમને. ભલે અમેરિકા હોય કે લંડન હોય, કેન્યા હોય કે યુગાન્ડા હોય, ટાન્ઝાનિયા હોય કે દુબઈ હોય કે ગમે ત્યાં હોય, પણ સોરઠમાં આવીને ત્યારે એમ થાય કે હાશ હવે આવ્યા. હવે આપણો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આખા ભારતમાં ફર્યા, ક્યાંય સંકલ્પ ન થયો. સોરઠની ધરતી ઉપર પગ દીધો ને તો એમ થયું કે આ ધરતી તો મારી છે. એમ થઈ ગયું, આ ધરતી તો મારી, ક્યાંય રોકાણા નહીં.
અને સુરતની ધરતીમાં રોકાઈ ગયા. એમ અમે ગમે ત્યાં ફરીએ પણ સુરતના હરિભક્તો અને સુરતના જ્યારે ગુણાતાન સ્વામીની એક વાત કરું. ગુણાતાન સ્વામી કે પીપલાણાના ધાવણા છોકરાને પણ સમાધિ થાય કે. હવે સ્વામીને એટલો મહિમા હતો. સ્વામીની વાતોમાં આવે પીપલાણાનો ધાવણો છોકરો હોય એને પણ સમાધિ થાય. તો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો એની વાત તો ઉડી ગઈ ને. તો સ્વામીની દ્રષ્ટિએ નાના નાના છોકરાનો મહિમા કેવડો હશે તમે વિચાર કરો લ્યો. એ જોગી સ્વામીનો બગીચો, આ મોહન સામે બધા ગરીબ હરિભક્તોને હાંચવા. તમને ન મનાય અત્યારે વાત કરું તો સ્વામી પોતે સાધુ હતા, જોવાની અવસ્થા હતી. અમે કોઈ પહોંચી ન શકીએ. સીડી ચડે તો 4 પગથિયા ચડે. પધરામણી કરે તો અમે ન પહોંચી શકીએ. પણ ઓલા હરિભગત આવ્યા હોય ને એની રકાબી એ સ્વામી વિચારે ડૉક્ટર સાહેબ એને જમાડે, એને હાર પહેરાવે, એને ચાંદલો કરે. સ્વામીનું મુખ્ય અંગ ચાંદલો કરવો, હાર પહેરાવીને પ્રસાદ દેવી. એ અમે હાંચવું છે. અમે કોઈ પણ હરિભગત આવે એને હાર પહેરાવીએ, પ્રસાદ દઈએ, ચાંદલો આપીએ. અમે એ પરંપરા હાંચવી છે. સ્વામીનું અંગ કે ભૂખો અહીંથી જવો ન જોઈએ. સ્વામીનો બહુ રાજીપો થયો, બહુ રાજીપો થયો. સ્વામીના શરીરમાં દુઃખ છે, મનમાં દુઃખ નથી. મનમાં સ્વામી બહુ રાજી છે. એમાં અમારા 2 સંતો વાયા તૈયાર થયા ને, સ્વામી કે મને હાવ ચિંતા મટી ગઈ. કાંઈ અમારે ચિંતા જુઓ, 2 અહીંયા બધું સંભાળી લીધું ને. હમણાં સ્વામી એક હરિભગતને કીધું કે અમારો સાધુ છે ને એ હીરા જેવો થઈ ગયો, હીરા જેવો. સ્વામી એવું કીધું લ્યો. સ્વામીને કોઈ ચિંતા નથી અત્યારે. એને અમે ના પાડી સ્વામી, પણ હરિભગત કીધું ને એક હરિભગત મેં ના પાડી નથી આવવું. તો કે સારું સારું એ કે પ્રશાંતભાઈનો ભાઈ એ કે લઈ જવાનું સાહેબ મારે કે નથી આવવું અત્યારે. તો અહીંયા આવ્યા તો લાઇટની શું કરીએ, એનું અમે કહ્યું ન કર્યું એટલે લાઇટ નહોતી, એવું થયું. એટલે હરિભગતને હેરાન કર્યા એટલે લાઇટ ન, અહીંયા લાઇટ જ નહોતી લ્યો. એમ આજનો પ્રસંગ, આ ખરેખરો બગીચો, ભાઈઓ તમે બધા આવ્યા. અને જેમ નિર્ગુણ સ્વામી કીધું સત્સંગનો મહિમા સમજાય. અરે ઓલો નાનો બાળક એ એમ બોલ્યો 2 સારા સાધુ 3 સારા હરિભક્ત, એની ઉપર જ આ વાતો થઈ જાય. હવે નાનું છોકરું છે બધાને આશીર્વાદ આપો કે ખૂબ વચનામૃત પાકા કરે, ગુણાતાન સ્વામીની વાતો પાકી કરે, કીર્તનો પાકા કરે. એ જ એનું કામનું છે, બાકી તો કાંઈ કામમાં નહીં આવે. સમજ્યા? સાચી વાત ખોટી વાત? તમારા છોકરાને પણ આ શીખડાવજો નાનપણથી. ગુણાતાન સ્વામીની વાતો જો શીખી ગયા ને તો એ કામ કાઢી જાય. અને એમાંય જો સાધુ સાથે હેત થઈ ગયું ને તો કામ પૂરું. કોઠાર સ્વામી એ વાત કરી, નીલકંઠ સ્વામી અમારે એ વાત કરી, નિર્ગુણ સ્વામી પણ એ વાત કરી. આ દરેક વાતો આપણે સાકાર કરી સંતોને આપણે સાથ આપીએ અને આપણો સત્સંગ એને ખરેખરો બને એવા આપણે બનવું છે. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામીએ મોટા સંતોનું ઐશ્વર્ય કેવું છે. એમણે નાનામાં નાના હરિભક્તને પણ પોતાના આશીર્વાદથી સુખ્યા કર્યા. તે ઉપર ખૂબ સુંદર વાત કરી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની જે આ પરંપરા એ ઉપાસનાના બળવાળી પરંપરા છે. આ બહુ સમજવા જેવું છે. કોઈકને ધર્મનું બળ હોય, કોઈકને જ્ઞાનનું બળ હોય, કોઈકને વૈરાગ્યનું બળ હોય, કોઈકને આત્મનિષ્ઠાનું બળ હોય, પણ ઉપાસનાનું બળ છે ને એ આખું અનેરું છે. ઉપાસના એક એવી વસ્તુ છે કે ત્યાં સાધન બધા ગૌણ થઈ જાય. તમે ઉપાસના કયો, એને નિશ્ચય કયો, એને નિષ્ઠા કયો, એ બધા પર્યાયવાચી શબ્દો છે. એટલે ઉપાસના છે ને એ આત્યંતિક કલ્યાણમાં અત્યંત કારણભૂત છે. આપણી ઉપાસના દ્રઢ હોવી જોઈએ. આપણને કોઈકનો આશરો હોવો જોઈએ. અને એકવાર કોઈકનો આશરો થયો પછી એમાં ડગમગાટ ન હોવી અને એના બળે બળ આપણું બળ હોવું ને એ ઉપાસના છે. ઉપાસનાનો સાચો અર્થ સંસ્કૃત ભાષાની અંદર ઉપાસનાનો અર્થ એ થાય ઉપ આસન. આપણાથી કોઈક ચડિયાતી વ્યક્તિ છે એની બાજુમાં આપણું નીચું આસન હોવું
અને એની વિચારધારાને અનુસારે આપણી બધી જ વિચારધારા કરવી એ ઉપાસના છે. એ ઉપાસનાનું બળ હોવું ને એ બહુ જ મહત્વનું છે. હમણાં જ કૃષ્ણજીવન સ્વામીએ છે ગઢવાના હરિભગતની વાત કરી, એમને કેન્સર હતું. સ્વામી બાપા એવા, સ્વામી બાપા કે અમારામાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે. અમે બધાને પૂછ્યું તું આનું કેન્સર મટાડીશ? આપને તો ખબર જ ન હોય ધર્મ શું, વૈરાગ્ય શું, જ્ઞાન શું, ભક્તિ શું. આપણે કોને પૂછીએ ભાઈ? આ તો મોટા પુરુષની વાત છે સંદીપભાઈ. એણે પૂછ્યું કે મારામાં ધર્મ છે, એ મેં ધર્મને પૂછ્યું તો આનું કેન્સર મટાડીશ? તો ધર્મ કે મારું કામ નહીં. વૈરાગ્યને પૂછ્યું તું કેન્સર મટાડીશ? તો કે ના, મારું કામ નહીં. આત્મનિષ્ઠાને પૂછ્યું, જ્ઞાનને પૂછ્યું, કોઈએ ન પૂછ્યું. પછી ઉપાસનાની બળ આવ્યું કામ. ઉપાસનાનું બળ શું? હું કોનો છું, મને કોણ મળ્યા છે, એનું બળ લઈને આશીર્વાદ આપી દીધા, જા તારું કેન્સર મટી જાય. એ ઉપાસના. એ ઉપાસનાના બળે કરીને બધું જ થાય. ઉપાસનાના બળે કરીને શું ન થાય? ગુણાતીતાનંદ સ્વામીએ ઉપાસનાની જે પરંપરા, સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી ઉપાસનાનું બળ, સદગુરુ નારાયણદાસજી સ્વામી ઉપાસનાનું બળ. એક તમને નાનો એવો પ્રસંગ કહી દઉં. જેતપુર મંદિરની પ્રતિષ્ઠા, આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા. તમે જેતપુર મંદિરમાં ઘણીવાર ગયા હશો બધા હરિભક્તો. જેતપુર મંદિરમાં જતા પહેલાં, અત્યારે તો હવે ઘણો બધો વિકાસ થઈ ગયો, જતાં પહેલાં 2 ગેટ આવે. 2 ગેટમાંથી તમારે પસાર થઈને મંદિરમાં સાંકડી ગલીમાં થઈને મંદિરે જવાતું. એ 2 ગેટ વર્ષો થયા હતા બાલમુકુદાસજી સ્વામીના વખતથી, રાજાશાહી. એટલે આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા અને ગામની ભાગોળે આચાર્ય મહારાજને હાથીની અંબાડી ઉપર બેસાડ્યા. સ્વાગત સન્માન સમયું થયું. હજારો માણસો, સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી, બીજા નાનદાસજી સ્વામી, મોટા મોટા સંતો બધા બગીમાં બેઠા. થોડાક રથ તૈયાર કર્યા. એ જમાનામાં બગી તો ગાડું એટલે બગી, બીજું તો શું. અત્યારે આપણે સારી લેટેસ્ટ બગી હોય, સરસ મજાના ગાડા શણગાર્યા, સ્વામી એની અંદર બેઠા. પણ કાર્યકર્તાઓને મગજમાં ન રહ્યું કે મહારાજશ્રીને હાથીની અંબાડી ઉપર તો આપણે બેસાડી દીધા, પણ આ વચ્ચે 2 ગેટ આવે છે, એ ગેટમાંથી હાથી પસાર કેમ થશે? કોઈને અનુસંધાન ન રહ્યું. આનંદમાં ને આનંદમાં ઘણી વખત અમુક નાની એવી ભૂલ થઈ જતી હોય, ખબર જ ન હોય આપણને, કંઈ યાદ ન રહીએ. એટલે હાથીની અંબાડી ઉપર બેસાડ્યા અને જ્યાં પહોંચવાનું હોય, મંદિર સુધી લઈ જવાના હતા. હવે મંદિર પહેલાં વચ્ચે મહારાજશ્રીને ઉતારે તો અપમાન કહેવાય ને. શોભાયાત્રા નીકળતી હોય ને વચ્ચે મહારાજશ્રીને ઉતારવા પડે ને પછી હાથી ગડકાવવો પડે ને, કારણ કે હાથી ઉપર અંબાડી, હાથી એકલો નીકળી જાય પણ અંબાડી માથે હોય અને મહારાજશ્રી એમાં બેઠા હોય, અંબાડી સોતા કેમ કાઢવા? એટલે પછી બધા મૂંઝાણા કે હવે કરવું શું. સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી હતા. સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી પાસે કાર્યકર્તાઓ ગયા અને સ્વામી એક ભૂલ થઈ ગઈ છે. તો કે શું? મહારાજશ્રીને હાથીની અંબાડી ઉપર તો આપણે બેસાડ્યા અને સામયું ચાલુ છે, પણ ઓલા ગેટ આવે છે 2, એ દરવાજામાંથી પસાર કેમ થશે? મહારાજશ્રીને હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતારશું તો મહારાજશ્રીનું અપમાન કહેવાય, વચ્ચે કેમ ઉતારવા? બાલ મુકુદાસજી સ્વામી મહાસમર્થ બોલે એમ થાય, ચિંતા કરો માને, મહારાજ બધું જુએ છે, સમય આવે થઈ જશે. આટલું જ હો આ ઉપાસનાનું બળ. સમય હવે થઈ જશે એમ કંઈ થઈ જાય? આપણે બોલી જાવ જોઈએ સમય હવે થઈ જાય, કાંઈ ન થાય. અને હાથીની અંબાડી આવી ગેટ પાસે, હાથી ગોઠણભર થઈ ગયો. ગોઠણભર થઈને હાથી નીકળી ગયો. મહારાજશ્રીને નીચે ન ઉતાર્યા. એક ગેટમાંથી નીચે ગોઠણભરથી નીકળી ગયો, પાછો ઊભો થઈ ગયો. બીજો ગેટ આવ્યો, અહીંયા ગોઠણભર થઈને હાથીની અંબાડી નીકળી ગઈ. આ કોનું ઐશ્વર્ય? એ હાથીની મનોવૃત્તિને પણ પોતે જેમ ધારે એમ કરી શકે ને, એ ઉપાસનાનું બળ છે. આ બાલ મુકુદાસજી સ્વામીની સાથે આપણા ગુરુ જોગી સ્વામી 3 વર્ષ રહ્યા અને બાલ મુકુદાસજી સ્વામીનું ઐશ્વર્ય હતું ને, એ ઐશ્વર્ય બધું સ્વામી બાપાને, જોગી સ્વામીને પ્રાપ્ત થયું. એટલે આપણા ગુરુ જોગી સ્વામી વારે વારે કહેતા કે જુનાગઢને ટીંબે સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી એમ કહેતા કે મારો એક પણ સંકલ્પ શ્રીજી મહારાજે ખોટો થવા દીધો નથી. એમ સ્વામી બાપા આ વાત કરીને એમ કહેતા
કે બાલ મુકુદાસ સ્વામીના પ્રતાપે કરીને હું પણ એમ કહું છું કે શ્રીજી મહારાજે મારો પણ એક સંકલ્પ ખોટો થવા દીધો નથી. આ ઉપાસના, આ ઉપાસનાનું બળ છે. એટલે આવી જે પરંપરા છે ને દિવ્ય, એ ઉપાસનાનો બળવાળી પરંપરા છે, સાધનના બળવાળી પરંપરા નથી. આ ઉપાસનાના બળની તાકાત છે. એટલે બોલે ને એમ થાય ને થાય. હરિભક્તને અંતઃકરણથી એમ થઈ જાય કે નહીં, આ વાત આમ જ છે અને આ સાચી વાત છે. હવે પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, એમના આપણે રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપણને સૌ ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવે પૂજ્ય સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદાશ્ચરુચિરાનનંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંત્યે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, જોગી સ્વામી મહારાજની જય. અલા ભક્તજનોને જય સ્વામિનારાયણ. નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી આવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. સાંભળ્યું નહોતું, જાણ્યું નહોતું, જોયું નહોતું, એવા સ્વામિનારાયણ મળ્યા. છેલ્લો જન્મ કરી લેવો. પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં સમાઈ જવાનું છે. આ શરીર છે ને એક દી માટી થઈ જવાની છે. શરીર છે ને માટી ભેગી પડી જાય. કૃમિ વિષ્ટા ને ભસ્મ ત્રણાને પરિણામ છે, બીજું કાંઈ નથી. ગમે એટલું હોય છે તો પીડ્યું રહે છે. પણ લોકમાં ભગવાનના ભક્તોને વિશે આત્મબુદ્ધિ એટલો સત્સંગ. એ આત્મબુદ્ધિ કરતા રીંગણાના શાકમાં આત્મબુદ્ધિ ના કરતા. એ વખાણ કરે, રીંગણાના શાક ફલાણા ગયા હતા, રીંગણાના શાક બહુ મજા આવી, બહુ મજા કા. એવું કાંઈ જરૂર નથી. પણ ભગવાનના ભક્તો સંતોએ વાતો કરી હોય ને એ યાદ રાખજો, એ ધારજો, ઉતારજો હૃદયમાં. સ્વામી બાપા કહેતા, સ્વામી કહે 4 વાગે વહેલા ઉઠી એવો સંકલ્પ કરવો કે આ દુનિયામાં મારું કોઈ નથી. વળી વિચાર કરવો આ ગામમાં મારું કોઈ નથી. વળી વિચાર કરવો કે આ દેહ મારું નથી, સગાવાલા મારા કોઈ નથી. પછી એથી નજીક આવું કે દેહ મારું નથી. બસ દેહ આપણું છે, કાંઈ નથી. કૃમિ વિષ્ટાને ભસ્મ થઈ જવાનું છે, બાળી દે. અમે લંડન હતા તે એક સંતને અગ્નિ સંસ્કાર મૂક્યો. ફૂલડાની જેમ અને હાચવા, ફૂલડાની જેમ હાચવા, ગુલાબના ફૂલને હાચવે ને એમ હાચવા. જો લાકડા પર ફૂડાઈ દીધા, કરી દીધું, અગ્નિ મૂક્યો. અગ્નિ મૂકીને છેટા વયા ગયા બધા. કાંઈ છે આપણું કાંઈ નથી ભાઈ. બહુ વિચારજો. સ્વામિનારાયણ સ્વામીને હાલતા ચાલતા ટેવ પાડવી. અને જયંતિભાઈ હતા ને, જયંતિભાઈ જાવ્યા, એને મોરલાની ડોક થાય ને એમાં આમ થયા કરે, આમ થાય. એ જયંતિભાઈ હતા, સ્વામી બાબાના કૃપા પાત્ર ભક્તો હતા. કેટલા વર્ષ તો નામું કર્યું સ્વામીનું. એક હરિભગત કહે કેટલા રૂપિયા છે નામામાં, સવૈયામાં? કે તમારે મને ના પૂછાય, કે પૂછો તો સ્વામીને પૂછો, જાઓ. કહી દીધો રોકડો, મને ના પૂછાય. ડૉક્ટર સાહેબ એમ કહી દીધો, મને તમારે ના પૂછાય કેટલા રૂપિયા છે કોઠારમાં. સ્વામી કોઠાર જઈને પૂછો કે એમ કહી દીધું. ના દબાણા. હારા મોટો સત્સંગી હતો તોય ના દબાણો. જયંતિભાઈ વસંતભાઈ એવા હતા, એવા છે કે નહીં આમાં એવા, એ મારે ગોતવા પડશે. મને ભજન કરજો, મરી જવાના નહીં, છેલ્લો જન્મ કરી લેજો. એ શિવલાલભાઈ થઈ જવાનું. બોટાદના શિવલાલભાઈ હતા ને એવા થઈ જવું. એને માટે હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા. 32,000 રૂપિયા ખર્ચો કર્યો. ગુણાતીતાન સ્વામી પાસે આવ્યા. ગુણાતીતાન સાહેબ કે તારા જીવ અમે જો અડધો સત્સંગ રહ્યો, અડધો સત્સંગ હું આમાં ત્યાં કર્યો. 6 મહિના તું મોડો આવ્યો મારી પાસે. એમ ભજન કરી લેજો ભાઈ. વખાણ કરે ને
સમજો કે આજે આપણે કાચા છીએ ને વખાણ ન કરે ને ખીજાય તો સમજો કે આપણું કામ થઈ ગયું. ઓલા જેતપુરમાં મૂર્તિ પધરાવી, એક જણો અવેટાણે ખીચડી ખાવા ગયો છે, ખીચડી થઈ રહી પાંચમને દિવસે, પછી બોલે જાય ખીચડી થઈ રહી, શું ઉત્સવ કર્યા છે, ખીચડી થઈ રહી, શું ઉત્સવ કર્યા. એક કોઠા જોગી બાપા બેઠેલા, બે એક જણા પ્રયાણ કરતા છે ઉત્સવની. કોઠા સ્વામી કહે અહીંયા આવે ભાઈ, કેમ ખીચડી થઈ રહી, તું બોલતો હતો તો હા. લાડવા છે કે થઈ રહ્યા, ગાંઠિયા છે કે થઈ રહ્યા, જા જોઈએ. લાડવા થઈ રહ્યા તો લાડવા બોલ કે લાડવા થઈ રહ્યા એમ કહેવાય, ખીચડી થઈ એમ બોલાય, જા બોલતો નહીં કોઈ દી હવે એમ કીધું. માટે આપણા જન્મ આ છે ને દર્શન કરવા જવા હરિભક્તો આવ્યા બધા. અમારા વ્રતજીવન સ્વામી અને નીલકંઠ સ્વામી બંને વીણેલા મોતી ભેગા કર્યા, ઘીરે જઈ અને પધરાણીમાં આમંત્રણ આપ્યા. આમાં શાક ઉત્સવમાં આવજો, અવસરે શાક ઉત્સવમાં આવજો, અવસરે શાક ઉત્સવમાં આવજો. ત્યાં બધી બે જણાના સંકલ્પથી આ થયું છે. બધી એક બે સંતોને તાળીથી વધાવો, વધાવતા હું હાવ ધીમે ધીમે બસ. અમને દર્શન કરાવ્યા એટલા હરિભક્તોના સ્વામી બે સંતોએ, એટલા હરિભક્તોના દર્શન કરાવ્યા. અમારા ધન્ય ભાગ્ય છે, અમારા અહોભાગ્ય છે, અહોભાગ્ય છે. અને ભજન કરજો, છેલ્લો જન્મ કરી લેવો. અને આવ્યા રૂડા આશીર્વાદ તમે બધા ભક્તજનો અને મહારાજને પ્રાર્થના કરીએ તમને બધાને મહારાજ સુખી રાખે અને તમારું ધૈર્ય થાય અક્ષરધામમાં જવાનું. બીજું આ લોકના પદાર્થોમાં ખૂબ સંપત્તિ વધે, ભગવાન ભૂલતા નહીં. ભગવાન ભૂલ્યા ને તો વારો ચડી જાય સમજી લેવાના. આવો યોગ મેળવ્યો ને ભગવાન ભૂલાય, આવા સાધુ મેળવ્યા ભગવાન ભૂલાય, આવા સત્સંગી મેળવ્યા ભગવાન ભૂલાય. એ ગુણાતીતાન થાય કે સત્સંગી છે ને એ ભૂલાવે તો સત્સંગી હોય શેનો, સત્સંગી ભૂલાવે તો સત્સંગી શેનો. એ તો યાદ કરાવે, બાઈઓને યાદ કરાવે, ભગવાન યાદ કરાવે, ભાઈઓને યાદ કરાવે તો એ આ સત્સંગ ઓળખાણો કહેવાય. ઘણા એકાદશી હોય, નોમ હોય, એ કહી દે ભાઈ કાલે નોમ છે ભાઈ ધ્યાન રાખજો. મારા બેનને ખબર હોય, બીજા બેનને ખબર હોય, ઘરે પડખે હોય ને કહી આવે કે કાલે એકાદશી છે, હો ધ્યાન રાખજો, રહેવાની છે, આપણે પૂનમ છે રહેવાની છે, પૂનમે પીપળાને જવાનું છે એમ કહી આવો. પીપળાને મારે સભા કરવી છે મોટી, પણ ગામડું ગામ છે ને રોડ બહુ ખરાબ છે એટલે હું બોલી શકતો નથી કંઈ, રોડ બહુ ખરાબ થઈ ગયો છે. પણ આવજો, તમારું છે હો ભાઈ, તમારાથી અમારી શોભા ક્યાં હરિભક્તોથી. હરિભક્તો આવશે ને તો સ્વામિનારાયણ રાજી થાય. મહારાજ કે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, એ જ મારા વિશે મોટો ગુણ છે. એવો ગુણ જેનામાં ન હોય એમાં કોઈ મોટો શોભે નહીં. આવા સ્વામિનારાયણ મળ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સ્વામીએ આપણને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવા. ખાસ તો સ્વામી આમાં અમારો કોઈ પુરુષાર્થ કે કાંઈ નથી, પણ સાચો પુરુષાર્થ જો કોઈનો હોય ને તો અમારા કાર્યકર્તાઓનો છે. એ કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો. કૌશિકભાઈ, પિયુષભાઈ, બે કૌશિકભાઈ કલોલા, કૌશિકભાઈ મારડિયા, અમારે પિયુષભાઈ, સમીરભાઈ, બેરાભાઈ, સંદીપભાઈ, એ બધા જ કાર્યકર્તાઓ કે યોગેશભાઈ રબારા, મુકેશભાઈ, જગદીશભાઈ કુંડાળિયા, આ બધાએ, શૈલેષભાઈ હિરાણી, ખાસ એ તો રાજકોટ રહે છે, પણ આ બધા કાર્યકર્તાઓએ કીધું કે તું અહીંયા આવ, કે અમને તારા વગર મજા નહીં આવે કે. અને શૈલેષભાઈ એટલા રમૂજી કે બધાને આનંદ કરાવતા જાય અને પધરામણીમાં અને જે બોલાવવાની તો એની જ્યાં જાય ને એવી જોરથી જે બોલાવે ને. એટલે એકવાર આ બધા અમારે સમીરભાઈ નાદપરા, કૌશિકભાઈ બંને આવો બધા કાર્યકર્તાઓ જેના નામ લાવો ને એકવાર અહીંયા સ્વામીને આગળના ભાગમાં આવી જાય, એક ફોટો સેશન થઈ જાય. આવી જાઓ, તમને હેરાન નથી કરતા ને કોઈને. 2 મિનિટમાં હમણાં જમવાનું થઈ જશે શરૂ. આવો બધા જ કાર્યકર્તાઓ આવો,
2 મિનિટ આવી જાઓ. કૌશિકભાઈ કલોલા, શૈલેષભાઈ હિરાણી, કૌશિકભાઈ મારડિયા, પિયુષભાઈ મકવાણા, યોગેશભાઈ રબારા, જયેશભાઈ બેરા, મુકેશભાઈ જાદવ, સંદીપભાઈ ગોરિયા, જગદીશભાઈ કુંડાળિયા, સમીરભાઈ નાદપરા, રવિભાઈ કરડાણી અને હરેશભાઈ પટોળિયા આર્યા કાર્યકર્તાઓ 2 મિનિટ માટે અહીંયા સેજ આગળના ભાગમાં આવી જાય. હવે પૂજ્ય સ્વામીએ ખાસ એક શબ્દ કીધો, પણ આપણે બધાને સ્વામીના દર્શન થયા ને એ આપણા બધાના બહુ મોટા ભાગ્ય છે. આજે સ્વામીની 81 વર્ષની ઉંમર છે, તબિયત થોડીક નાદુરસ્તરીય છે, બારે હવે બહુ નીકળતા નથી, પણ છતાંય સ્વામી કે જો જુનાગઢમાં શાકોત્સવ થતો હોય ને આટલા બધા હરિભક્તો આવતા હોય ને તો મારે આવવું છે. ખાસ તો અમારે અરવિંદભાઈ મકવાણા એમને યજમાન પદ સ્વીકાર્યું સ્વામી. આ એમનો લગભગ 4થો શાકોત્સવ છે હો. એ કે જેટલો ખર્ચો થાય ને ઘટવું ન જોઈએ, મારે 200 માણસનું વધારે કરાવજો. એકવાર જોરદાર તાલીઓથી આપણે અરવિંદભાઈને એમના ચિરંજીવી દીકરા, આવો અહીંયા નીચેના ભાગે બધા બેસી જાઓ, આવી જાઓ કાર્યકર્તાઓ 1 મિનિટ માટે બધા નીચેના ભાગે બેસી જાય. આ બધાઓએ ખૂબ મહેનત કરીને વધામણી કરી અને મારે તમને બધાને જણાવતા આનંદ થશે. આ બધા કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે કે આપણે દર 2 મહિને માસિક સત્સંગ સભા કરવી છે અને એમાં દર 2 મહિને બધાને જમાડવા છે. એટલે આપણે હવે માસિક સત્સંગ સભા દર 2 મહિને શરૂ કરીશું. એનું સ્થળ શોધાઈ જશે એટલે તમને તારીખ બધાને વોટ્સએપ દ્વારા જણાવી દેશું. અને દર 2 મહિને માસિક સત્સંગ સભાની અંદર આપણે પ્રસાદની વ્યવસ્થા ગોઠવીશું અને દરેક હરિભક્તો જેટલા સભામાં આવે એ બધાને સારી રીતે પ્રસાદ લેવાય એવું આયોજન પણ આ કાર્યકર્તાઓએ કર્યું છે. એકવાર જોરદાર આ તાલીઓથી કાર્યકર્તાઓને આપણે વધાવી લઈએ. હવે પુરુષ ભક્તો બધા અહીંયા જ સભામાં પોતાનું સ્થાન જાળવી રાખશે. કાર્યકર્તાઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે સ્ત્રી ભક્તોએ સર્વપ્રથમ પ્રસાદ લેવા માટે જવાનું છે. શૈલેષભાઈ જે રીતે પધરામણીમાં જે બોલાવે છે ને એવી એકવાર જે બોલાવી દે. સહજાન સ્વામી મહારાજની જય. જે ઘરે જાય ને ઘરના આંગણે પૂગે એટલે પહેલા જે આજુબાજુને બધે જોવા કે શું થઈ ગયું છે, એ કે ખબર પડવી જોઈએ કે સંતોની પધરામણી થાય છે. એ કે આવો એમનો ઉત્સાહ. સ્ત્રી ભક્તો કાર્યકર્તાઓ કે તે પ્રમાણે પ્રસાદ લેવા જશે. અહીંયા હવે આ શાકોત્સવના જે મુખ્ય યજમાન કે જેમનો સંપૂર્ણ ખર્ચ છે એવા અરવિંદભાઈ મકવાણાને હું વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય સ્વામી પાસે આવે. સંદીપભાઈ પણ એમના ચિરંજીવી એ પણ સાથે આવે. આ બાજુ સંદીપભાઈ આવો, એને હાર પહેરાવી દો સ્વામી, હાર પહેરાવી દો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
જે અવસર પાર્ટી પ્લોટની અંદર આપણે આટલું સરસ મજાની સભા થઈ, આટલી સરસ મજાની બેઠક વ્યવસ્થા થઈ, એ બધાનો શ્રેય જો કોઈને જતો હોય તો એ માધવજીભાઈ નાદપરાને જાય છે. તો માધવજીભાઈ નાદપરાને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય સ્વામી કૃષ્ણજીવન સ્વામી પાસે આવશે. કૃષ્ણજીવન સ્વામી એમને એક પુષ્પમાળા પહેરાવી, ચાદર ઓઢાડી અને એમનું સન્માન કરશે. આવો. સ્વામિનારાયણ 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 ડૉક્ટર કશ્યપભાઈ આરદેશણા અત્રે ઉપસ્થિત છે. એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય સ્વામી પાસે આવે. સ્વામી એમને એક પુષ્પમાળા પહેરાવી અને એક ચાદર ઓઢાડી અને એમનું સન્માન કરશે. ડૉક્ટર સાહેબ અમારા સંતોને બહુ હાજા કરે છો અમને. સ્વામી ઘણી વખત કહે કે મેં એમને ખોડામાં રમાડેલા છે. ડૉક્ટર ટીલવા સાહેબને વિનંતી કરીશ કે આપ શ્રી પણ પૂજ્ય સ્વામી પાસે આવો. સ્વામી આપને પણ પૂજ્ય ડૉક્ટર શ્રી આરદેશણા સાહેબને સહેજ હોંશ જાગી છે કે મારે પણ બે શબ્દ બોલવા છે. તો આરદેશણા સાહેબને એકવાર પહેલાં તો આપણે તાલીઓથી વધાવી લઈએ અને પછી હું એમને વિનંતી કરીશ કે આપ તમારા ભાવને વ્યક્ત કરો. જય સ્વામિનારાયણ. એટલે આમ તો શાક અને સભાની વચ્ચે બહુ વિઘ્ન બનવા નથી માગતો, પણ આમે લેડીઝનો વારો છે એટલે થોડી વાર તો લાગવાની જ છે. તો થયું કે ચલો બે ચાર વાત આપણે બી કરીએ, કેમ કે વડીલોએ તો આખો સત્સંગ જાળવો છે ને અહીંયા લઈ ગયા છે. હવેની કદાચ ફરજ છે તો આપણી અને આપણા પછીની પેઢીની છે કે આ વસ્તુ ચાલુ રાખ. વચ્ચે બાપાની વાત થઈ, જોગી બાપાની વાત થઈ, ચમત્કારોની વાત થઈ. ગોપાળાનંદ સ્વામી એક મચ્છરનો જીવ એક અશ્વને આપ્યો. ભગવાને ઠપકો આપ્યો કે આપણે ચમત્કારો નથી કરવા. ચમત્કારો નથી કરવા એ વાત અલગ છે, પણ ચમત્કારો થયા છે એ હકીકત છે. ગોપાળાનંદ સ્વામીએ રાજકોટ બોરડીને સેટ ઠપકો આપ્યો અને બોરડીના કાંટા ખરી ગયા. આજે 200 વર્ષ પછી સાયન્સ એને સોલ્વ નથી કરી શક્યું. એનું હોર્ટિકલ્ચર ને કેટલા બધા અખતરા કર્યા છે, પણ એ સોલ્વ નથી કરીશું. ઘણી એવી વસ્તુ છે કે જેના જવાબ આપણે તર્કથી કરવા જઈએ તો નથી મળતા. જોગી બાપાની વાત કરી. જોગી બાપાને જેઠા બાપા અને મારા દાદા પૂંજા બાપા ને બધાની જોડે સખા ભાવ. એટલે એક વખત પૂંજા બાપાએ ત્યાં નામોનો હિસાબને ઘણીવાર પીપળાણા જઈને કરતા, તો એમ કીધું કે બાપા એ કે અમને આ બધા ખેતરવાળા જ રાખવા જ કે વાડીવાળા કરવા જ. તો 2 ખેતર હતા ત્યાં ગળવાવ ને સણોસરા ફાટકે. તો કૂવો નહોતો ત્યારે, પાણી નહોતું. એટલે એ વાત જોગી બાપાને મગજમાં. એટલે અમુક સમય પછી ત્યાંથી નીકળ્યા હશે ત્યારે પૂંજા બાપા હતા નહીં હાજર, અને ત્યાં એને એંધાણ આપ્યું કે અહીંયા કૂવો કરજો. બરાબર, સ્વામીએ કીધું, સ્વામી હાજર હતા. તો એ એંધાણ પર ત્યાં કૂવો કર્યો હતો
અને એ કૂવામાં જોગી બાપા હતા ત્યાં સુધી પાણી કોઈ દી ખૂટ્યું નહોતું. માણાવદરમાં દુકાળ હતો ત્યારે ત્યાંથી ટેન્કર ભરાઈને માણાવદર જતા હતા. એ મને બચપણની વાત યાદ છે. મોહન સ્વામી કીધું કે અમે ખોળામાં રમાયડા છે, તો સાચી વાત છે, કેમ કે અમે સાવ નાના હતા ત્યારે પૂંજા બાપાની આંગળી પકડી અને વંથલી બસ સ્ટેન્ડથી માસિક સભામાં ચાલીને ત્યાં સુધી ગુરુકુલ સુધી જતા. અને એ સંભાળનું છે એ જ સત્સંગ છે. કદાચ સત્સંગની વાત કરીએ તો આજે જાપે સૌથી પહેલાં વાત કરી ગુણાનંદ સ્વામીની વાતોમાંથી કે 2 સાધુ અને 3 હરિભક્તોનો સત્સંગ કરવો, એ જ વાત નિર્ગુણ સ્વામીએ ઉપાડીને એના ઉપર બધાએ વાત કરી. તો એ બધી જૂની વાતો ગણીને કાઢી નાખતા હોય છે. તો મેનેજમેન્ટના સિદ્ધાંતોમાં અત્યારે તમને એ વાત સમજાવે કે યુ આર ધ સમ ઓફ 5 પીપલ યુ આર અરાઉન્ડ. મતલબ કે તમે છો એ તમારી આજુબાજુના અને તમારા જે મિત્રો સર્કલ છે એ 5 જણાના સરવાળા રૂપ છુઓ. મતલબ કે તમે ઇફ યુ આર વિથ પોઝિટિવ પીપલ તો તમે પોઝિટિવ છો, તમે સારા ધંધાથી જોડે છો, તમારો સારો ધંધો થાય. તમે કોઈ વ્યસનીની સાથે છુઓ તો તમે વ્યસની બનો. તો એ સત્સંગની વાત છે, એ મેનેજમેન્ટની જ વાત છે, પણ આપણે એને જૂનું ગણીને કાઢી નાખતા હોઈએ છીએ. લોકો ફિલોસોફી અને તર્કની ને બધી કેટલી બધી વાતો કરતા હોય કે ભાઈ આ ફિલોસોફી ને આ ફિલોસોફરને આ. તો કદાચ વચનામૃતથી ઊંડું તત્વજ્ઞાન કદાચ ક્યાંય નથી મળે એમ દુનિયામાં. એવું છે કે જે ઘણી વખત સમજાતું બી નથી. તો એ તત્વજ્ઞાનને સમજવા માટે પાછું આપણી પાસે બીજો રસ્તો છે, ગુણાનંદ સ્વામીની વાતો. તો કદાચ એ સહેલામાં સહેલો મેનેજમેન્ટનો ગ્રંથ છે. એની કોઈ વાત સમજીએ કે ભાઈ કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, તો એ તમે મોક્ષની વાત કરો કે કદાચ તમારા ધંધાની વાત કરો, એમ કે ભાઈ તમારા માટે મહત્વનું શું છે એ સમજવાની વાત છે. તો આપણા બધા ગ્રંથોમાં આપણી બધી વસ્તુ લખી જ છે કે જે આજની તારીખે આજના સમયે એ સમયને અનુરૂપ જ વાત છે. સ્વામી વાત કરી કે ભાઈ પીપળાણાનો રસ્તો ખરાબ છે, સભા કરવી છે ને આવજો. તો પીપળાણાનો રસ્તો આપણને ખરાબ લાગે છે, તો સ્વામીને અહીંયા આવતા ખરાબ નહીં લાગતો હોય? હમણાં આ બીજો રવિવાર છે કે મને સ્વામીનો લાભ મળ્યો. ગયા રવિવારે મારે તો 3 મોહન ભેગા થઈ ગયા. મારા મામા મોહન મામા રતનપરા, એની ઈચ્છા હતી કે અજાબના મંદિરમાં એમને શાકોત્સવ કરવો, એટલે ગયા રવિવારે અમે અજાબ ગયા હતા. તો મેં કીધું મારે મોહન મામા, અહીંયા મોહન સ્વામી અને મીઠાઈના રૂપમાં કે મોહન થાળ એમ. તો બધું આમ 3 વસ્તુ ભેગી થઈ ગઈ. હવે એ અજાબના મંદિરની સીડી છે એ આમ સાંકડી અને માંડ માંડ ચડી શકાય એવી છે. સ્વામીને અત્યારે ઉંમરને હિસાબે 80-81 વર્ષે ઘણા પ્રશ્નો છે. જો એ અજાબ આવતા હોય અને સીડી ચડતા હોય તો આપણે પીપળાણા જવામાં શું પ્રશ્ન છે? નિર્ગુણ સ્વામીને પોતાને અત્યારે ગોળાનો દુખાવો છે, છતાં એ એટલો ભીડો બેઠે છે, તો આપણી તો એટલી ફરજ બને જ છે ને કે આપણે ત્યાં સુધી પહોંચવું. જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર ડૉક્ટર સાહેબે વાત કરી. કારણ કે આ મંડળથી પૂજ્ય સ્વામીથી ખૂબ વાકેફ છે, ખૂબ પરિચિતમાં આવેલા છે ને સારી રીતે એણે અનુભવેલા છે. સ્થાન શું છે એ એમને ખબર છે. અરે જ્યારે અમે સંતો જઈએ તો તરત જે કોઈ પેશન્ટ હોય એને બધું જ પતાવીને તરત જ સંતોની સેવામાં લાગી જાય. જૂનાગઢના બધા જ ડૉક્ટરોને ખરેખર વંદન કરવાનું મન થાય. કોઈ પણ મંડળનો ત્યાગી હોય, કોઈ પણ સંસ્થાનો ત્યાગી હોય, કોઈ પણ દવાખાને જઈને તમે ઊભા રહી જાઓ, કોઈ ડૉક્ટર ફી લેતા નથી. એકવાર જૂનાગઢના બધા ડૉક્ટરોને આપણે તાળીઓથી વધાવવા પડે. કોઈ પણ મંડળના સંત હોય, સંત ગયા એટલે પછી એની પહેલી ટ્રીટમેન્ટ થાય અને કોઈ પ્રકારની ફી નહીં. આ એક બહુ સારી ડૉક્ટરો સેવા કરી રહ્યા છે સંતોની. ખરેખર એમણે જે વાત કરી સ્વામીએ આ ઉંમરે, અને સ્વામી તમે જુઓ ને કેવું બોલે છે કે તમે બધા આવ્યા ને મને તમારા બધાના દર્શન થયા. દર્શન તો આપણને થયા અહીંયા આવ્યા, નહીતર આપણે ક્યાં જ્યાં સુધી લાંબા થઈ શકીએ એમ છીએ. પણ સ્વામીનો આગ્રહ વારે વારે એવો રહ્યા કરે. શ્રીજી મહારાજનું દીક્ષાધામ છે, જ્યાં મહારાજ 4 મહિના અને 20 દિવસ સુધી સદગુરુ રામાનંદ સ્વામીની સાથે રહ્યા. જ્યાં 6 મહિના સુધી મહારાજે વિષ્ણુયાગ કર્યો, સમાધિના પ્રકરણો ચલાવ્યા. 19 વખત સુધી મહારાજ વિચરણ દરમિયાન પીપળાણા પધાર્યા. જ્યાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલું હરિમંદિર બનાવ્યું. સદગુરુ બાલ મુકુદાસજી સ્વામીએ દીક્ષા સ્થાનનો ઓટો બનાવ્યો. સદગુરુ નારાયણદાસજી સ્વામીએ અત્યારે હાલમાં છે એને થોડોક નાનો હતો એને મોટો ઓટો કર્યો. સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીએ સ્ત્રી ભક્તોનું મંદિર બનાવ્યું. આપણા ગુરુ જોગી સ્વામીએ એવા સર્વપ્રથમ એને ઘાટ બાંધાવ્યો, મંદિર કર્યું.
અને જતી વેળાએ સ્વામીએ કીધું, આપણે પેલું જૂનું મંદિર હતું ને એમાં શિખર નહોતા, એટલે વડતાલથી સંતો આવ્યા જોગી સ્વામીને કે જોગી આ શિખર વગરનું મંદિર સારું ન લાગે. સ્વામી કે અમારે અહીંયા શિખર કરવા નથી, અમારા પાછળના છે ને એ શિખર કરશે. તમે જુઓ મોટા પુરુષનો સંકલ્પ કેવો, ધામમાં ગયા ત્યાં સુધી મંદિર ન કર્યું, પણ પાછળના કરશે એટલે ધામમાં ગયા પછી જ મંદિર થયું, અને એ પણ બહાર થયું. પેલા જોગી સ્વામીનો સંકલ્પ એવો હતો, અત્યારે ઘાટ છે ને સ્વામીનું જે અગ્નિ સંસ્કાર કર્યો ને એ બધી વાડી પેલા બધું એક હતું, એટલે એ જગ્યા ઉપર જોગી સ્વામીને મંદિર કરવાનો સંકલ્પ હતો કે મારે ઓજતના કાંઠે મંદિર કરવું છે. પણ ધર્મ કેશોદા સ્વામી જોગી સ્વામી હતા મોટા ગુરુભાઈ, એમણે કીધું જોગી આ ઓજતમાં ગાંડું પાણી આવે, આ મંદિરને બધું તાણી જાય, આપણે ત્યાં નથી કરવું, ગામમાં કરો. સ્વામી કે મારો સંકલ્પ ઓજતના કાંઠે કરવાનો છે. ધર્મ કેશોદા સ્વામી કે નહીં, મંદિર આપણે ગામમાં કરવું છે, ત્યાં નથી કરવું, મારા પગ પકડ. અને ધર્મ કેશોદા સ્વામીએ જોગી સ્વામીને પગ પકડાવ્યા. સારું, તમારો સંકલ્પ છે તો ત્યાં કરશું. પણ ત્યાં મંદિર થયું, પણ જો સ્વામી બાપાનો સંકલ્પ હતો ને તો ના છૂટકે આપણને એ જ જગ્યા ઉપર મંદિર કરવું હતું, પણ આજુબાજુની જગ્યા જ મળી નહીં, હજી નથી મળતી. હજી બ્રાહ્મણ નરસિંહ મહેતાના પરિવારના એક છે, ઘર નથી દેતા. લ્યો 10 બાય 10 સાહેબ રૂમ છે, ખાલી એક 2 કરોડ રૂપિયા દેતાય નથી આવતા, કેવળ 10 બાય 10. એ જોગી સ્વામીનો સંકલ્પ કેવો હશે, અહીંયા નહીં એટલે નહીં જ, મંદિર ત્યાં થયું જ નહીં. પછી આ દીક્ષા ભવનનું જે કેમ્પસ છે ને ત્યાં કરવાનો વિચાર કર્યો, તો ત્યાંય જગ્યા ન મળી. અંતે સ્વામી બાપાએ કીધું કે અમે આ વાડીમાં કરવું છે, નદી કાંઠે જ કરવું છે, ત્યાં જ થયું. એ મોટા પુરુષે એકવાર સંકલ્પ કરી લીધો ને એમાં ફેર પડે જ નહીં. એટલે પૂજ્ય જોગી સ્વામીના સંકલ્પથી, પૂજ્ય મોહન સ્વામીના આશીર્વાદથી સ્વામીએ 3 કામ અંત અવસ્થાએ કહી ગયા હતા કે એક તો પુલ કરજો ઓજત નદી ઉપર, ઉબેડ નદી ઉપર, એક વાડી લેવાનું કીધું હતું કે વાડી લઈ લેજો, અને એક મંદિર કરજો. 3 સંકલ્પ કહી ગયા હતા, 3 સંકલ્પ પૂજ્ય મોહન સ્વામીએ પૂરા કર્યા. અને આજે ગગનચુંબી મંદિર સરસ મજાનું થયું. જે આવે ને પહેલાં તો મંદિરની પ્રતિષ્ઠા થઈ ને 15માં, પછી હરિભક્તો આવે ને એટલે અહીંયા ગેટ પાસે આવે, પછી અમને અહીંયા પૂછે કોઈ હરિભક્તો ને કે જૂનું મંદિર ક્યાં છે. એટલે કહું ખરેખર BAPSના મંદિર હોય ને તો પેલા આગળ ગાર્ડન હોય ને પછી આપણે મંદિરની થિયરી ગુલાબી પથ્થરમાં, એટલે BAPS વાળા મંદિર બહુ કરતા હોય ને, એટલે આવે ને ત્યારે આ BAPSના મંદિરમાં અમારે નથી જવું, અમારે તો જૂના મંદિરે જવું છે. પછી અમારે એને કહેવું પડે ભાઈ આ જૂનું મંદિર જ છે, તમે અહીંયા આવો, ત્યાં જૂનું મંદિર હતું એ પાડીને એની મૂર્તિઓ અહીંયા લઈ ગઈ. તો કે આવું આપણે સંતોએ કે મૂળ સંપ્રદાયના સંતોએ આવું મંદિર બનાવ્યું? તો કે હા. પેલા શરૂઆતમાં તો કોઈ આવતા નહીં, ઘડીકમાં ગેટ પાસે ઊભા રહીએ પણ મંદિરની અંદર ન આવે. પછી અમારે કહેવું પડે કે ભાઈ અહીંયા બોર્ડ માર્યો કે આ જૂનું વડતાલ વાસીનું મંદિર છે આ, પછી આવા મહિના બોલો અંદર. એટલે આટલું સરસ મજાનું રડિયામનું મંદિર, એમાં શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી અને નિર્ગુણ સ્વામીએ ખૂબ અથાગ મહેનત કરી અને મંદિરમાં પોતાનું શરીર નીચોવી નાખ્યું. અત્યારે દીક્ષા સ્થાન ઉપર કૃષ્ણજીવન સ્વામી, નિર્ગુણ સ્વામી, અમારે કોઠારી વ્રજજીવન સ્વામી, એ બધાના માર્ગદર્શન મુજબ સરસ પ્રદર્શન થઈ રહ્યું છે. 3 માળમાં લગભગ RCCનું કામ બધું પૂરું થયું, ચણતર કામ અત્યારે શરૂ છે, અને થોડું ઘણું પ્લાસ્ટરનું કામ પણ શરૂ થઈ ગયું છે. એટલે જોગી સ્વામી આજથી વર્ષો પહેલાં ઠરાવમાં લખાવી ગયા હતા, 2 લાખ રૂપિયા જોગી સ્વામીએ પ્રદર્શન માટે તૈયાર કરાવ્યા હતા, અને પ્રદર્શન માટેની જમીન પણ લીધી હતી. 72ની સાલમાં પ્રદર્શન માટેની જમીન પણ લીધી હતી, પણ થોડીક વાંધામાં પડી, અને પછી સ્વામી બાપા કે સારું આપણું ધાર્યું નહીં થાય, પણ પછી કરશું. તો એ સ્વામી બાપાનો સંકલ્પ હતો. તો આજે પૂજ્ય મોહન સ્વામી એ દીક્ષા સ્થાન ઉપર શ્રીજી મહારાજની પ્રસાદીનું સ્થાન એ યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી રહે, એટલા માટે સરસ મજાનું 3 માળમાં પ્રદર્શન તૈયાર થઈ રહ્યું છે. સ્વામીએ તો એવો સંકલ્પ કર્યો છે કે હું તો એવું દેખું છું કે દીક્ષા સ્થાનનો ઓટો એ સોનાથી મઢેલો મને દેખાય છે. આવું સ્વામી 3-4 વાર બોલ્યા. હવે એને દેખાય છે તો હવે પૂરું થવાનું છે. હવે એને સંકલ્પ કર્યો છે તો આપણી પાસેથી ભગવાન પ્રેરણા કરીને પૂરો કરાવશે. એટલે આપણે બધાય એવો સંકલ્પ કરીએ કે સ્વામીએ જે સંકલ્પ કર્યો છે ને એ સંકલ્પ આપણે બધાએ પૂરો કરવાનો
છે. બસ એ સ્થાન કે જ્યાં ભગવાન સ્વામિનારાયણને સદગુરુ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ જેવા નામો પડાવ્યા. એ સ્થાનને આપણે ઉજ્જવળ કરવું છે. પૂજ્ય જોગી સ્વામીએ જ્યાં વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે, તપશ્ચર્યાને આપણે સફળ કરવી છે. આપણે મોટાના સંકલ્પોમાં આપણે ભળીએ, એ જ આપણી ભક્તિ ને એ જ આપણી ઉપાસના. બીજી શું ભાઈ ભક્તિ ને બીજી શું ઉપાસના? આજે પૂજ્ય સ્વામીએ આ દીક્ષા સ્થાનનું કામ ચાલે એના માટેથી ભક્ત ચિંતામણીના પાઠ કેટલા બધા હરિભક્તોને આપ્યા છે. ગામડે ગામડે આજે હરિભક્તો 11 પાઠ ભક્ત ચિંતામણીના કરે છે. પૂજ્ય સ્વામીનો સંકલ્પ થયો, અમને બધા સંતોને પણ સંકલ્પ થયો, જોગી સ્વામીની હયાતીમાં 101 પાઠ ભક્ત ચિંતામણીમાં સ્વામીની હયાતીમાં થયેલા. સંતો દરરોજને માટે 20 પ્રકરણ, 25 પ્રકરણ, 30 પ્રકરણ બોલે અને ભક્ત ચિંતામણીના 101 પાઠ પૂરા કર્યા. અમને પણ એવો સંકલ્પ થયો, સ્વામીની હયાતીમાં આપણે 108 ભક્ત ચિંતામણીના યજ્ઞ કરવા છે. એટલે હોમાત્મક યજ્ઞ પણ દર સુધી નોમથી પૂનમ સુધી પીપલાણા થાય છે. 35 યજ્ઞ પૂર્ણ થયા. આવતીકાલે હરિજયંતી છે. આવતીકાલે પીપલાણા ભક્ત ચિંતામણીનો 36મો યજ્ઞ શરૂ થશે. એટલે કાલે ભક્ત ચિંતામણીના યજ્ઞનો પણ પ્રારંભ થશે. હજી 5-6 વર્ષ સુધી ભક્ત ચિંતામણીના યજ્ઞો ચાલશે. હમણાં જ 200 વર્ષ ભક્ત ચિંતામણીનો આવશે ઉત્સવ. એનો બહુ ભવ્ય ગઢપુરની અંદર ઉજવવાનો છે. એટલે એ નિમિત્તે પણ આપણે ભક્ત ચિંતામણીના યજ્ઞો થઈ રહ્યા છે. બીજી સેવાકીય અન્ય પ્રવૃત્તિઓ પણ સંસ્થામાં થાય છે. અત્યારે વિચરણ પણ સંતો કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીએ આજ્ઞા આપી છે કે બધા જ જગ્યાએ વિચરણ કરવા જાઓ. આવતી લગભગ 8 તારીખથી લઈ અને 20 તારીખ સુધી સુરત બાજુ વિચરણ છે. અહીંયા કોઈ જૂનાગઢના સગાસવાલા સુરતની અંદર રહેતા હોય તો 10 તારીખથી 17 તારીખ સુધી સંતોનું સુરતમાં વિચરણ રહેશે. કદાચ કોઈને પધરામણી કે રસોઈ કે કાંઈ કરાવવાનું હોય તો એ ત્યાં જાણ કરી શકે છે. બીજું, હવે જે ભક્તજનોના હું અત્રેથી નામ લઉં, સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવશે. અમારે ડૉક્ટર જાગાણી સાહેબ અત્રે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે. પૂજ્ય સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવે. અમારે ભરતભાઈ કાલરિયા મંડપ સર્વિસવાળા, આ જે પણ કાંઈ લાઇટનું ડેકોરેશન આપણે દેખાય છે, આ સ્ટેજ, આ ખુરચીઓની વ્યવસ્થા, સોફા, આ બધું અમારે ભરતભાઈ કાલરિયા મંડપ સર્વિસવાળા એમણે બધી વ્યવસ્થાઓ ગોઠવી આપી. અત્રે સભામાં ભરતભાઈ કાલરિયા ઉપસ્થિત હોય તો એમણે વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય સ્વામી પાસે આવે. અહીંયા ઘણા વર્ષોથી બાપાની હેલ્પમાં જ્યારે બાપા ફોન કરે ત્યારે તરત જ પોતાનું લાઇટિંગ અને ડેકોરેશન અને બધું લઈ અને આવી જતા હોય. અને શાકોત્સવની વાત બાપાએ કરી તો કે મારું બધું સેવામાં આવી ગયા. આટલો સરસ મજાનો માહોલ થતો હોય તો મારે બધું જ સેવામાં આપવું છે. એકવાર સ્વામીને પ્રાર્થના કરીશ કે એમને રૂડા આશીર્વાદ પાઠવજો. અમારે યશવંતભાઈ લાડાણી અત્રે સભામાં ઉપસ્થિત છે. તેમને પણ વિનંતી કરીશ. એમના દીકરા ચિરંજીવી રાજને પણ વિનંતી કરીશ કે તેઓ અમદાવાદથી અત્રે આવ્યા છે. પૂજ્ય સ્વામી એમને આશીર્વાદ આપશે. પિયુષભાઈ અમારે માધવજીભાઈના ડ્રાઈવર છે. ખૂબ માધવજી બાપાની સારી એવી સેવા કરે છે અને ગાડી એકાવે છે. જ્યાં જવાનું હોય ત્યાં પિયુષભાઈ સાથે હોય તો પિયુષભાઈ અત્રે સભામાં ઉપસ્થિત હોય તો અહીંયા આવે. પૂજ્ય સ્વામી એમને પણ હાર પહેરાવી અને એમનું સ્વાગત કરશે. અમારે વિપુલભાઈ મેંદપરાત્રે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ જે પણ કાંઈ રસોડા વિભાગની અંદર વાસણની સેવા, ગેસના બાટલાની સેવા, જે પણ કાંઈ સીધું સામાન જોતું હતું એ રસોઈ બનાવવા માટે જે પણ કાંઈ પાત્રની જરૂર હતી એ બધી જ સેવા એમણે કરેલી છે. એ વિપુલભાઈ મેંદપરાને પણ અત્યારે આપણે યાદ કરીએ છીએ. અમારે વાલજીભાઈ મકવાણા અત્રે સભામાં ઉપસ્થિત છે. એ વાલજીભાઈ મકવાણાને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય સ્વામી પાસે આવે. સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવે. કાંતિભાઈ વાછાણી એ અવસર ફાર્મના મેનેજર છે.
એ કાંતિભાઈ વાછાણીને મેં વિનંતી કરીશ કે તેઓ પણ અહીંયા પૂજ્ય સ્વામી પાસે આવે. સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને રૂડા રૂડા આશીર્વાદ પાઠવે. જેતસીભાઈ મુળાસિયા અત્રે સભામાં ઉપસ્થિત છે. બંસી ફિલ્મનો બહુ સારું એ કાર્ય કરી રહ્યા છે, બહુ સારો સ્ટુડિયો છે. જ્યારે જ્યારે આપણે સંસ્થાને જરૂર પડે ત્યારે તેઓ તરત દોડી આવે છે. નાના મોટા ફંક્શનો હોય તો નોર્મલ ફિલ્મની અંદર અને ક્યારેક તો સેવામાં પણ તેઓ વિડીયોગ્રાફી કરવા માટે આવતા હોય છે. એવા જ અમારા રાજુભાઈ મારડીયાને વિનંતી કરીશ, ફોટોગ્રાફી તો ભાઈ તમે બધાને ખેંચો છો કેમેરામાં, તમને ખેંચવા પડે ને. આવો આવો. યોગી સ્ટુડિયો એમની પણ ખૂબ સંસ્થામાં બહુ મોટી સેવા રહી છે. એમને પણ અત્રે સ્વામી પાસે આપણે આશીર્વાદ અપાવીએ. હવે આપણે ઠાકોરજીની આરતી તરફ જવું છે. યજમાન શ્રીઓને અરવિંદભાઈ મકવાણા, સંદીપભાઈ, આવો આપણે ઠાકોરજીની આરતી કરવાની છે. માધવજીભાઈ નાદપરાની વિનંતી કરીશ. ડૉક્ટર આદેશના સાહેબ, ડૉક્ટર ટીલવાભાઈ, આવો. ડૉક્ટર જાગાણી સાહેબ, પેલી હરોળમાં બેઠા બધા આવી જાઓ. પેલી હરોળમાં બેઠેલા બધા જ અહીંયા સમૂહમાં આપણે ઠાકોરજીની આરતી કરી લઈએ.